ને વિનંતી કરીશું. ફરી પાછી નમ્ર વિનંતી છે, 6 સવા 6 સુધી આપણે આપણી અવધૂતિ શીશ જાળવીશું. ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હરિશરણમ શ્રી ગુરુ શરણમ. ભક્તવત્સલ ભગવાનની કૃપાથી રંગ 48ના 4-6 પંક્તિઓ જ્યારે બાકી રહી છે ત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ધન નારેશ્વર રેવાતી ધન જ્યાં વાસ કરે મુનિ ધીર, ધન ધન પંખી ધનતે વન જે તુજ ચરણે થયું પાવન, ધનતે મનુજો ધનતે ભક્ત જે તુજ ચરણે રહે આસક્ત. જો આસક્ત છે તો પછી એના નેત્ર કેવા છે? ધનતે નેત્રો ધનતે કાન કરે તુજ દર્શન સુણે વાન. એના નેત્ર ધન્ય છે કે જે તમારું દર્શન ધામમાં તો કરે છે, પરંતુ ધામમાંથી બહાર નીકળીને સર્વત્ર તમને જ જુએ છે. એના કાન ધન્ય છે. અત્યારે ખરેખર તમે બધા અહીંયા બેઠા છો, ખરેખર અત્યારે આપણા કાન ધન્ય છે કે આપણે એની વાણી સાંભળી રહ્યા છીએ. એની તો વાત આપણે સાંભળી રહ્યા છીએ. ધનતે કાન કરે તુજ દર્શન સુને વાણ, ધનતે જીવહા જીભ ત્યારે સાર્થક છે જ્યારે એની રસ ચર્ચા થઈ રહી છે. ધનતે સુખ કરે તું ધનતે મુખ કરે તુજ કીર્તન પામે સુખ. જ્યારે આ પ્રકારનો સર્વત્ર માત્ર નારેશ્વરમાં નહીં પરંતુ નારેશ્વરને અનુરક્ત, નારેશ્વરને આસક્ત, નારેશ્વરના સંતને, નારેશ્વરના ભગવાનને આસક્ત ગુજરાતભરનો અવધૂત પરિવાર થઈ જાય અને ગુજરાતભરના અવધૂત પરિવાર ભેગા થઈને સમગ્ર ગુજરાતમાં એ પ્રકારે ઉત્સવ ઉજવે. તમે જુઓ, દત્ત જયંતિનું સ્વરૂપ, રંગ જયંતિનું સ્વરૂપ, ગુરુ પૂર્ણિમાનું સ્વરૂપ, મુંબઈથી લઈને ભાવનગર સુધી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે, શહેરે શહેરે ઉત્સવ ઉજવાય. ત્યારે ધન ગુજરાતી ધન ગુજરાત વાસ કરે જ્યાં દત્ત સાક્ષાત. આ પંક્તિઓ જો પ્રાણી માત્રે તમે નેત્ર દત્ત શૃણો કાન સર્વત્ર શ્રી દત્ત શબ્દ સદા દત્ત કીર્તિ જ ગાબેન જીવે જજો બંધુ હે પાદ શ્રીમદ પદે. નિજ અહીંયા આગળ ભાવ પ્રસ્તુતિ ગોવિંદ કાકાએ એમના શબ્દમાં રજૂ કરી છે. ગુરુ મહારાજ એવું કહેતા હતા કે જ્યાં નારેશ્વર ત્યાં અવધૂત એવું નહીં, જ્યાં અવધૂત ને ત્યાં નારેશ્વર. જ્યાં અવધૂત છે ત્યાં સ્વતઃ સ્વાભાવિક રીતે નારેશ્વર જેવું ધામમય વાતાવરણ આપોઆપ સર્જાઈ જતું હોય છે, આપોઆપ નિર્માણ થઈ જતું હોય છે. તો જ્યાં નારેશ્વર ત્યાં અવધૂત એવું નહીં, જ્યાં અવધૂત ત્યાં નારેશ્વર. એટલે ગુરુ મહારાજની સમગ્ર ગુજરાતની, સમગ્ર ભારતની, સમગ્ર વિશ્વની એક વૈશ્વિક પરિકલ્પના વિઠ્ઠલ દાદાએ કરી. અને વિઠ્ઠલ દાદાએ એમના ભજનમાં ગાયું, જ્યાં જુઓ ત્યાં બાપજીએ કીધું, જહાં દેખો વહાં દત્ત હી દત્ત, તપસી દૂજો રંગ ન દત્ત. ને વિઠ્ઠલ દાદા કહે છે, રંગ જ્યાં જુઓ ત્યાં આજે દ્રષ્ટિથી દૂર છે, પરંતુ ભક્તોના હૃદયમાં જે સ્થાન છે એ સ્થાનના કારણે રંગ આજે પણ પ્રગટ છે. એનું સ્વરૂપ પછી એનું સ્વરૂપ, એનું ધ્યાન, એના ગુણ, એની લીલા જ્યાં જ્યાં ગવાય છે ત્યાં ત્યાં એ ઉપસ્થિત છે એવી પ્રતીતિ, એવી અનુભૂતિ દરેકને થાય છે, થતી હતી અને થયા કરશે. અને એટલે જ વિઠ્ઠલ દાદાએ આ ભજનની અંદર બહુ મહત્વપૂર્ણ 2 પંક્તિઓ મૂકી છે, જેના કારણે એ પંક્તિના પદચિહ્ન પર જો પરિવાર ચાલે તો સમગ્ર ગુજરાતને બાપજીએ જે ભાવના બતાવી છે એ ભાવનાને આત્મસાત કરી શકે. ગોવિંદ કાકા કહે છે, પ્રણમો વારંવાર જ દેવ તન મન ધનથી કરું તુજ સેવ. બાપી દત્તકૌનીમાં લખ્યું છે, વંદુ તુજને વારંવાર. અને ગોવિંદ કાકા કહે છે, પ્રણમો વારંવાર જ દેવ. શબ્દો તો સરખા જ છે. પ્રણમો વારંવાર દેવ તન મન ધનથી કરું તુજ સેવ. આ ક્યારે થઈ શકે?
જ્યારે સર્વત્ર એની અનુભૂતિ થાય, માત્ર મંદિર પૂરતી સીમિત નહીં, માત્ર જ્ઞાનેશ્વર પૂરતી સીમિત નહીં, માત્ર કોઈ એક સ્થળ પૂરતી સીમિત નહીં, પરંતુ સર્વત્ર એની અનુભૂતિ થાય ત્યારે વારંવાર એને પ્રણામ કરીએ, ત્યારે વારંવાર એને પ્રણામ કરીએ અને એની સેવામાં તન મન ધનથી લાગેલા રહીએ. તો વિઠ્ઠલ કાકા ગાય છે, રંગ જ્યાં જુઓ ત્યાં હાજરા હજુર 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 છે, રંગ વિન ઠારું નહીં કે ઠામ, રંગ વિન ઠારું નહીં કે ઠામ, રંગ જ્યાં જુઓ ત્યાં હાજરા હજુર છે, રંગ જ્યાં જુઓ ત્યાં હાજરા હજુર છે, રંગ તો નામ રૂપ નીકળે પાર છે, રંગ તો નામ રૂપ નીકળે પાર છે, નામ રૂપ સૌને ના તોય અનામ, નામ રૂપ સૌને ના તોય અનામ, રંગ જ્યાં જુઓ ત્યાં હાજરા હજુર છે, રંગ જ્યાં જુઓ ત્યાં હાજરા પ્રણવ વારંવાર કે દેવ તન મન ધનથી કરું છું સેવ, સર્વત્ર તું છે પણ શું લવું ક્યાં તું, જ્યાં ત્યાં રહ્યો વિલસી વધે, દેખે ને અંધો શું કરું, શ્રદ્ધા વિહોણો રંગ ગયે, જ્યાં જુઓ ત્યાં હાજરા હજુર. એટલે ગોવિંદ કે છે જેવો તેવો તો પણ ભલે હું જેવો છું મંદ બુદ્ધિ તો મંદ બુદ્ધિ, પામર તો પામર, વિષયાસક્ત તો વિષયાસક્ત, પણ તમારું છું જેવો તેવો તો પણ દોષ ન જોશો. એ જ વાત વિઠ્ઠલ દાદા કહે છે, હું માંગુ બિંદુનું દાન. રંગની દિવ્ય અમી દ્રષ્ટિ જ્યાં પડે, રંગની દિવ્ય અમી દ્રષ્ટિ જ્યાં પડે, રંગની દિવ્ય અમી દ્રષ્ટિ જ્યાં પડે, ભાગે તન મન ના ભૂતો તમામ, ભાગે તન મન ના ભૂતો તમામ, રંગ જ્યાં જુઓ ત્યાં હાજરા હજુર છે, રંગ જ્યાં જુઓ ત્યાં હાજરા હજુર છે, રંગ તો રસનો સિંધુ અપરંપાર છે, રંગ તો રસનો સિંધુ અપરંપાર છે, માગું તો બિંદુનું દાન, માગું તો બિંદુનું દાન, રંગ જ્યાં જુઓ ત્યાં હાજરા હજુર છે, રંગ જ્યાં જુઓ ત્યાં હાજરા હજુર છે, રંગના ચરણોમાં જે ચાહે તે મળે, રંગના ચરણોમાં જે ચાહે તે મળે, અહીંયા વનમાં ગયા હતા, અહીંયા વનમાં ગયા હતા, રંગ જ્યાં જુઓ ત્યાં હાજરા હજુર છે, રંગ જ્યાં જુઓ ત્યાં હાજરા હજુર છે, રંગ જ્યાં જુઓ ત્યાં હાજરા હજુર છે, જુઓ ત્યાં હાજરા હજુર છે. હવે અહીંયા પેલો વિઠ્ઠલ દાદા કહે છે ને, અહીંયા વણમાં ગયા થાતા કામ, વગર માગે કામ થાય છે, કેવું પડતું નથી. પણ આપણી અનુભૂતિ કંઈક અલગ પ્રકારની છે કે આપણે કરીએ છીએ પણ કહીએ છીએ પણ આપણું કામ થતું નથી, એવી અનુભૂતિ ઘણી વખત થાય છે. એટલે હું 2 દિવસથી કહું છું કે છેલ્લા દિવસનું છેલ્લું પ્રકરણ થોડું મહત્વનું છે, બહુ ધ્યાનથી હવે સમજવા જેવું, સાંભળવા જેવું ને ઉતારવા જેવું આ પ્રકરણ છે.
ધૂપ દીપ સાથે જે એમ પઢે બોલે રંગ 48 પ્રેમ 48 પ્રેમ નાસે તેના કોટિક પાપ પજવે નહીં તેને પરિતાપ. પહેલી ફળશ્રુતિ જો ધૂપ દીપ કરીને 48 બોલવામાં આવે તો ફળશ્રુતિ શું છે? નાસે તેના કોટિક પાપ પજવે નહીં તેને પરિતાપ. ક્યારે? 48 રવિવારે એમ કરે પાઠ 48 પ્રેમ અને પછી થાય તેને સગળે સુખ લાજ બચાવે. હવે જુઓ 48 સુખદ કેમ કરવાની છે એના બે કારણો ગોવિંદ કાકાએ આપ્યા છે. બે કારણ 48 સુખદ કેમ કરવાની છે. આપણે જે કંઈ પણ ઉપાસના કરીએ છીએ, ભજન કરીએ છીએ, પાઠ કરીએ છીએ, પારાયણ કરીએ છીએ, પૂજન કરીએ છીએ, અર્ચન કરીએ છીએ. બેન પગે લાગુ છું, આવજાવ ના કરો ને માં. જવું હોય તો જતા રહો અને બહાર ગયા છો તો આવશો નહીં, મને બહુ ડિસ્ટર્બ થાય છે. શું વાત કરો? 48 રવિવારે એમ કરે પાઠ 48 પ્રેમ. આપણે જે કંઈ પણ ઉપાસના કરીએ છીએ આપણે પાઠ કરીએ છીએ, પારાયણ કરીએ છીએ, આ બહુ મહત્વપૂર્ણ પ્રકરણ છે. આવી વાત જલ્દી કોઈ કહેશે નહીં, કશે સાંભળવા મળશે નહીં. પાઠ કરીએ છીએ, પારાયણ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, દાન કરીએ છીએ, હોમ કરીએ છીએ. આ બધું કરવા પાછળ આપણી જે ભાવના છે એ ભાવના બે પ્રકારના માણસો છે. એ ભાવના પ્રમાણે બે પ્રકારના માણસો છે. એક સકામ અને બીજું નિષ્કામ. સકામ એટલે એના બદલામાં મારે કશું જોઈએ છે તો પ્રાયોરિટી શેની થઈ? વસ્તુની. અને સેકન્ડરી શું થયું? ભગવાન. કોની પાસે જોઈએ છે? આપજી પાસે. શું જોઈએ છે? મારે મર્સિડીઝ કાર જોઈએ છે, મારે 4 બંગલા છે, 5 બંગલો જોઈએ છે, મારે અમુક જગ્યા જોઈએ છે, અમુક વ્યક્તિ જોઈએ છે, અમુક વસ્તુ જોઈએ છે. તો એના માટે હું પાઠ કરું, એના માટે હું ઉપાસના કરું, એના માટે યજ્ઞ કરું, એના માટે સત્કર્મ કરું. તો આ સકામ અનુષ્ઠાન છે. અને મારે કશું જ જોઈતું નથી, માત્ર ભગવાન જોઈએ છે, તો આ નિષ્કામ અનુષ્ઠાન છે. બંને ઈચ્છા સકામ હોય કે નિષ્કામ હોય એ પૂરી થાય ક્યારે? આપણને એવી અનુભૂતિ થાય છે કે કોઈ પૂરી થઈ જાય છે અને કોઈ પૂરી થતી નથી. હવે એક પ્રશ્ન છે કે સૌથી પહેલા તો એ નક્કી કરો કે આપણી કામના છે કેટલી? ટોટલ એક વર્ષ દરમિયાનમાં આપણી કામના છે કેટલી? તો માન લો કે કામના છે આપણી 100. આખા દિવસમાં આપણે કામના કરી 100 કે આ ખાવું છે, પેલાને મળવું છે, આટલું કામ બતાવવાનું છે. કેટલી કામના કરી? 100. ભજન કેટલું કર્યું? 10 મિનિટ. ભજન કેટલું કર્યું? 10 મિનિટ. હવે માની લો કે મને બહુ તાવ ચડી ગયો, હું ડોક્ટર પાસે ગયો, ડોક્ટરે દવા આપી, લખ્યા કે આ દવા લેવાની. પણ ડોક્ટરે કેટલા પ્રમાણમાં દવા લેવાની તે લખ્યું નહીં. અને હું મારી બુદ્ધિ પ્રમાણે 2 mg ની ગોળી લઈ આવ્યો. કેટલા? 2 mg. ગળી 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, તાવ મટ્યો નહીં. હું પાછો ડોક્ટર પાસે ગયો કે સાહેબ સારું ના થયું, વધી ગયું. ડોક્ટર કે તમે દવા લીધી? કેટલી લીધી? કઈ લીધી? તો કે તમે લખ્યા બી તે જ. કેટલા mg લીધી? તો કે 2 mg. તમારું વજન કેટલું છે? કે સાહેબ 80 કિલો. તો કે 80 કિલોના શરીરમાં 2 mg દવા કામ લાગી? ફેલ ગઈ. ફેલ. 2 mg દવા 80 કિલોનું વજન છે તો કેટલા mg ની જોઈએ?
100 mg ની દવા તો જોઈએ, ઓછામાં ઓછી 200 mg ની 100 mg ની દવા તો જોઈએ, તો જ શરીરમાં કામ કરે. એ રીતે આપણી કામના કેટલી મોટી છે એ પ્રમાણમાં આપણું અનુષ્ઠાન થવું જોઈએ, તો એ આપણને સાર્થક થાય, નહીં તો એ ફેલ જાય. અને એટલા માટે ભગવાનનું ભજન ક્યારે કરવાનું છે, કેટલું કરવાનું છે, તો કે જ્યાં સુધી કામના છે ત્યાં સુધી ભગવાનનું ભજન કરવાનું છે. કામના કેટલી છે? અનંત ગણી છે. ક્યારે છે? કાયમ છે. એટલે બાપજી ભજન કરવાનું ક્યારે કહે છે? સદા સર્વદા. કોની પાસે મેળવવું છે? તો કે ગુરુ પાસે મેળવવું છે. તો કેટલું ભજન કરવાનું છે? કાયમ ભજન કરવાનું છે, સદા. બાપજી ભજનમાં ગાય છે, સદા ભજો ગુરુદેવ ગુરુ બિન હાનિ કોઈ અબના. સદા ભજો ગુરુદેવ ગુરુ બિન હાનિ કોઈ અબના. સદા ભજો ગુરુદેવ ગુરુ બિન હાનિ કોઈ ભગવાનને શું માનીએ છીએ? જ્યારે આપણને કામના થાય છે કે મને આ રોગ છે, સારું થઈ જાય, તો આપણે ભગવાનને ડોક્ટર માનીએ છીએ. જ્યારે આપણને છે કે ભાઈ મારા છોકરાના લગ્ન થઈ જાય, તો આપણે ભગવાનને મેરેજ કન્સલ્ટન્ટ માનીએ છીએ. જ્યારે આપણને એમ છે કે આપણે પૈસા જોઈએ છે, તો આપણે ભગવાનને બેંક મેનેજર માનીએ છીએ. આપણે ભગવાનને શું માનીએ છીએ? કામના પૂર્તિ માટે અલગ અલગ પ્રકારના જે પ્રકારનું કામ છે તે પ્રકારના શ્રેષ્ઠતમ વ્યક્તિ આપણે ભગવાનને માનીએ છીએ. ભગવાન બેંક મેનેજર છે, ભગવાન ડોક્ટર છે, ભગવાન મેરેજ કન્સલ્ટન્ટ છે, ભગવાન શું છે? તો પ્રાર્થના કરતી વખતે આપણું કામ પૂરું થતું નથી. કારણ કે આપણે ભગવાનને જે તે વસ્તુના શ્રેષ્ઠતમ દાતા માની લઈએ છીએ. પણ ખરેખર પ્રાર્થના કરતી વખતે ભગવાનને શું માનવાના? તો આપણે આપણી અંગતમાં અંગત વાત કોને કહી શકીએ? પત્નીને કહેવાય? ના કહેવાય. પિતાને કહેવાય? ના કહેવાય. માને કહેવાય? કોને કહેવાય? મિત્રને કહેવાય. શ્રી દત્ત શરણાગત મિત્ર દત્ત, આપ સર્વવિદ હૃદયનું જાણો સઘળું નાથ, ચિંતા મારી આપને હું તો દીન અનાથ. હવે જો કોઈ તમારો મિત્ર છે, એકદમ ખાસ અંગત, જેમ કે મારા મિત્ર છે ચિરાગભાઈ. હવે હું દુઃખી થાઉં તો એ દુઃખી થઈ જાય. હવે એમને કહું કે મારે પૈસા જોઈએ છે, તો એ આ ચાલો ઉપાય બતાવે. એવી રીતે તમારો જે કોઈ અંગત મિત્ર છે એ તમારા માટે શું કરશે? તો કે ભાઈ કોઈકને છોકરાના લગ્ન કરાવવાના છે, તો એ કહેશે કે હા જો ભાઈ પેલાની છોકરી સારી છે, પેલાની છોકરી સારી નથી.
તમે બીમાર થઈ ગયા તો એ મિત્ર કહેશે કે પેલા ડોક્ટર સારા છે, પેલા ડોક્ટર સારા નથી, આને બતાવો, આને નહીં બતાવો. તો પરમાત્માને મિત્ર માનીને પ્રાર્થના કરવામાં આવે. આપ્ત છે તું કેવળ માતા જનિતા, સર્વથા તું હિત કરતા, તું આપ્ત સ્વજન ભ્રાતા, સર્વથા તું ચિત્રાતા. તું આપ્ત, આપ્ત પોતાના અંગતમાં અંગત માનીને ભગવાનની પ્રાર્થના કરવામાં આવે તો પ્રાર્થના સફળ થાય. પહેલું જે પ્રકારની કામના છે તે પ્રકારનું ભજન હોવું જોઈએ. બીજું ભગવાનને આપ્ત સમજીને પ્રાર્થના કરવાની છે. ભગવાનને ડોક્ટર કે બેંક મેનેજર કે જે આપણને વસ્તુ જોઈએ છે એ વસ્તુ આપનાર વ્યક્તિ સમજવાના નથી. ત્રીજું મલાઈ એક કામ કરે, પેલો લાઈ લે, પેલો લાઈ લે, ઉભો પેલો મોબાઈલ કાઢી લે, અરે ઉભો મોબાઈલ ના કાઢ, એ બેસી આપણે હવે આ ગાળો દે છે. ગૂંચવાઈ ગયો. કેમ? આમનું શું કરવું? પહેલા કહે છે કે પેલું આપ, પછી કહે છે મોબાઈલ કાઢી લે, પછી કહે છે પેલું આપ. આપણે આવું જ કરીએ છીએ. ભગવાન પૈસા આપો, ભગવાન જરાક જુએ છે કે ભાઈ હવે આને કઈથી પૈસાની સગવડ કરાવવું. ત્યાં તો પાછા આપણે કહીએ કે ભગવાન હવે એક છોકરી આપી દો. ભગવાન તો જરાક જોઈ જ રહ્યા છે કે ભાઈ આના લાયક કઈ છોકરી છે. ત્યાં પાછા આપણે ફરી ભગવાન ગાડી જોઈએ છે. ભગવાન આપણાથી પરેશાન છે, કરું તો શું કરવાનું? એક કામના પૂરી થતી નથી, બીજી 100નું લિસ્ટ લઈને જતા રહીએ છીએ. તો પછી કામના પૂરી કરવા માટે શું કરવાનું? સરકારી અધિકારીઓ પાસે તમારે કંઈ કામ કરાવવું હોય તો વારંવાર રિમાઇન્ડ કરાવવું પડે. ખબર છે? રિમાઇન્ડર નંબર 1, રિમાઇન્ડર નંબર 2, રિમાઇન્ડર નંબર 3, વારંવાર સરકારી અધિકારીને રિમાઇન્ડ કરાવો ત્યારે તમારું કામ થાય. એમ પ્રાર્થના કર્યા કરવાની, 48 કર્યા કરવાની, 52 પાઠ કર્યા કરવાના. ક્યાં સુધી? જ્યાં સુધી એ કામ પૂરું ના થાય ત્યાં સુધી બીજી કોઈ કામના કરવાની નહીં. અને વારંવાર આ 1 પાઠ, 2 પાઠ, 3 પાઠ આ રિમાઇન્ડર છે. અને એટલા માટે જ ગોવિંદ કાકા ભજનમાં ગાય છે, બાર બાર મેં કહેતા, बार बार मैं कहता हूँ आओ रे बार बार मैं कहता हूँ आओ रे ओ बार बार कहता हूँ आओ रे बार बार मैं कहता हूँ आओ दर्श की प्यासी भक्तन को मन भावो रे भावो रे दर्श की प्यासी भक्तन के मन भावो रे भावो रे एक बार आजा अवधूत आजा अवधूत आजा आजा अवधूत आजा मेरा कतनी झूठो लगे अवधूत आजा आजा अवधूत आजा
समर्थ सदगुरुदेव भगवान श्री अवधूत गुरु महाराज की। समर्थ सदगुरुदेव भगवान श्री अवधूत गुरु महाराज की। समर्थ सदगुरु श्री अवधूत गुरु महाराज की। शांतं योगेन्द्रवर्यं द्विजकुलतिलकं श्रोत्रियं ब्रह्मनिष्ठं दत्तात्रेयं स्मरन्तं जनहितनिरतं सच्चिदानन्दमगनं सिद्धं देवातटस्थं निजपदरहितं नित्यमत्तावधूतम् संतं नारेश्वरस्तं अतिकर्मलं पाण्डुरङ्गं नमामि। पाण्डुरङ्गं नमामि। पाण्डुरङ्गं नमामि। अवधूत श्री गुरुदेव दत्त। अवधूत चिंतन श्री गुरुदेव। अवधूत चिंतन श्री गुरुदेव। अवधूत चिंतन श्री गुरुदेव। कोईपण प्रकारनी कामना पूर्ति माटे જ્યારે ઉપાસના કરવામાં આવે છે ત્યારે અનેક વાત મહત્વપૂર્ણ છે। એ કામનાની પૂર્તિ માટે થતી ઉપાસના કેટલી પરફેક્ટ થવી જોઈએ એ માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ રંગ 48ના માધ્યમથી કે 48 પાઠ કેમ કરવાના, 52 પાઠ કેમ કરવાના, એ પૈકીનું પહેલું કારણ રજૂ કરવામાં આવ્યું કે જે પ્રકારે શરીરનું વજન છે એ પ્રકારે દવા લેવાની છે। એ ન્યાયથી જેટલી વિસ્તૃત કામના છે એ પ્રકારનું ભજન હોવું જોઈએ માટે આટલા બધા પાઠનું વિધાન છે। બીજું કારણ રજૂ કરવામાં આવ્યું કે પાઠ કરતી વખતે કામના રજૂ કરતી વખતે ભગવાનને આપણે પોતાના માં બાપ માની શકાય, પરંતુ ઉત્તમ પક્ષ છે ભગવાનને આપણે પોતાના માનવાના, આપ્ત માનવાના અને કામનાની રજૂઆત કરવાની, કામનાનું નિવેદન કરવાનું કે જેથી કરીને ઉત્તમ મિત્ર પોતાના મિત્રનું દુઃખ જોઈને દુઃખી થઈ જાય છે અને યેનકેન પ્રકારેણ એનું દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરે છે। એવી જ રીતે ભગવાન પણ એમને આપ્ત માનનારનું દુઃખ દૂર કરવા માટે એકદમ ઉદ્યુક્ત થઈ જાય છે। ત્રીજું કારણ રજૂ કરવામાં આવ્યું, તમારા ઘરમાં કોઈ નોકર છે, તમારા ઘરની અંદર તમારો પોતાનો દીકરો છે, નોકરની વાત જવા દો, તમારા દીકરાને તમે એમ કહો, તમે બેઠા હો સોફામાં કે જરાક પાણી લઈ જાય ને, એ પાણી લેવા જતો તો ત્યાં તમે કહો કે પેલી ચોપડી આપી દે ને, એ ચોપડી લેવા જતો તો તમે કહો કે પંખો ચાલુ કરી દે ને। હજુ એ પંખો ચાલુ કરવા જઈ રહ્યો છે તો સ્વિચ પર પાડે એ પહેલા તમે એને કહી દો કે જો ને ડોરબેલ વાગી દરવાજો ખોલ ને, એ દરવાજો જ ખોલવા જઈ રહ્યો છે ત્યાં તમે એને કહો કે ત્યાં પાણી આપી દે પહેલા। કન્ફ્યુઝ તમારું શું કરે? કોઈ એક કામ હોય તો પરફેક્ટ કરવામાં આવે, પણ આપણી પાસે કામનાઓનું લિસ્ટ છે। હવે લિસ્ટને લઈને હજારો કામનાઓ લઈને આપણે 52 પાઠ કરીએ। ભગવાન કન્ફ્યુઝ છે, ખરેખર ભગવાન કન્ફ્યુઝ નથી, પરંતુ આપણી ઉપાસના ફળ નથી આપતી, કારણ અનેક પ્રકારની કામનાઓ છે।
એટલે એ બધું જ ભજન એ બધી જ કામનાઓને પૂરી કરવામાં લાગે છે, એટલે કોઈ એક કામના પૂરી થઈ શકતી નથી. જેવી રીતે સરકારી અધિકારીઓને રિમાઇન્ડ કરાવવું પડે છે કે ભાઈ આ કામ કરવાનું છે, આ રોડ બનાવવાનો છે, આ રોડ બનાવવાનો છે. એક રિમાઇન્ડર આપીએ, બે રિમાઇન્ડર આપીએ, અનેક વખત રિમાઇન્ડ કરાવ્યા પછી એ વાત ધ્યાન ઉપર આવે છે અને સરકારી અધિકારી આપણું કામ કરે છે. એવી જ રીતે પરમાત્મા પાસે પણ વારંવાર, આ સૌથી મોટી સરકાર છે, આ સૌથી મોટી સરકાર છે, એટલે એની પાસે પણ વારંવાર ભજનના ફળ રૂપે જો આપણી સકામ ઈચ્છા છે, આપણે ચર્ચા કરી ચૂક્યા બે પ્રકારના અનુષ્ઠાન, સકામ અને નિષ્કામ. જો નિષ્કામ છે તો તમારા દર્શન, અને સકામ છે તો જે કામના છે તે કામના. અને ત્યારે સતત ને સતત એ ઉપાસના દ્વારા, પછી એ જપ હોય, પાઠ હોય, જે પણ કોઈ ઉપાસના હોય, સ્તોત્ર સ્તુતિ પાઠ હોય, એ ઉપાસના દ્વારા રિમાઇન્ડ કરાવ્યા કરવાથી. કેવી રીતે રિમાઇન્ડ કરાવવાનો? તો ગોવિંદ કાકા ભજનમાં ગાય છે, નિમ નિમ બાજે મંજીરા રતની ધૂનો ગાજે અવધૂત રાજા અવધૂત રાજા બાજે મંજીરા રતની ધૂનો ગાજે અવધૂત રાજા અવધૂત રાજા ધૂમ મચાવતા ભક્તો સજને આ ગયા ધૂમ મચાવતા ભક્તો સર્વે આ ગયા દત્ત દત્તની ધૂન માલિન સૌ હો ગયા હો दुख हटा जा अवधूत राजा अवधूत चंदनी धूनो गाजे अवधूत राजा अवधूत राजा दंड कमंडल धारी अवधूत क्या गया दंड कमंडल धारी अवधूत क्या गया दीना जन तुम्हारी अवधूत क्या गया दीन जनो दुख हारी अवधूत क्या गया तो आए द्वारे रे दर्श दिखा जा अवधूत राजा अवधूत राजा जिनवारे मंजीरा चंदनी धूनो गाजे अवधूत राजा अवधूत राजा બાકી એ સ્તોત્ર લખ્યું. એ સ્તોત્રમાં એવું લખ્યું છે, ષોડશ આવૃત્તિ માત્રેણ પ્રત્યક્ષમ દર્શનમ ભવેત. તત્વ ષોડશોક્તા સ્તોત્રમાં ષોડશ આવૃત્તિ માત્રેણ પ્રત્યક્ષમ દર્શન ભવેત. 16 વખત એ સ્તોત્રનો પાઠ કરી લે તો એને પ્રત્યક્ષ દર્શન થઈ જાય. પણ તમે 16 વખત પાઠ કરો તો દર્શન કેમ નથી થતા? તેનો જવાબ એ છે કે પાઠ કરતી વખતે આપણા મનમાં જે વિચાર આવ્યો છે, જે કામના થઈ છે, એ પાઠના ફળ સ્વરૂપે કામના પૂરી થાય છે, માટે દર્શન નથી થતા. 16 વખત પાઠ કરતી વખતે તમે એક જ કામના કરો, બીજી કોઈ કામના ના કરો. પાઠ પૂરા થતા પહેલા એ કામના પૂરી થઈ ગઈ હશે. બાકી વચન આપે છે, ષોડશ આવૃત્તિ માત્રેણ પ્રત્યક્ષ
સૂક્ષ્મ દર્શનમ ભવેત. 16 તો બહુ વધારે કહું છું, મારા પોતાનો અનુભવ એવા છે. એવું ચમત્કારી સ્તોત્ર છે મારું કાકા. એક જ કામના, ખાલી એક કામના, જડતાપૂર્વક સંકલ્પ મૂકીને, માની લો કે કોઈ વ્યક્તિ અત્યંત બીમાર છે અને એને બેઠો કરવો છે, જડતાપૂર્વક સંકલ્પ મૂકીને 5-7 વખત પાઠ કરીને ત્યાં તો એ વ્યક્તિને ધીરે ધીરે સારું થવા માંડે. જે કામના કરો પણ એ પાઠ કરતી વખતે ચિત્તની અંદર એના સિવાય બીજી કોઈ કામના ના હોવી જોઈએ. આ સરસ છે. એ તો પેલા એના જેવું થાય, આ પેલું નહીં, એક જ કામ. 16 આવૃત્તિ પૂરી થાય ત્યાં તો આપણા સ્તોત્રોની, આપણા સાહિત્યની આ વિશિષ્ટતા છે. સનાતન વૈદિક હિન્દુ જગતમાં આપણી પરંપરાની આ વિશિષ્ટતા છે. આપણી જોડે એવા ચમત્કારી, ખરેખર પ્યોર સાયન્સ છે, ખરેખર મંત્ર વિજ્ઞાન છે. આપણી જોડે એવા ઘટિત ઘટનાકારી, એવા ચમત્કારી, એવા આર્ષ દાર્શનિક સ્તોત્રો છે કે જે સ્તોત્રનો અનુષ્ઠાન, જે ગ્રંથનું અનુષ્ઠાન કરવા બેસીએ એ પૂરું થાય પહેલા એનું કામ સિદ્ધ થઈ જાય છે. પણ એની પ્રોપર વિધિ થાય તો, અને એની પ્રોપર વિધિની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. 48 રવિવારે એમ કરે પાઠ 48 પ્રેમ, 52 ગુરુવાર નિમિત્ત નેમ કરે પાઠ 52 સપ્રેમ. શરત મૂકીશું સપ્રેમ. આ સપ્રેમ પર તો કોઈનું ધ્યાન જતું જ નથી. 52 પાઠ થઈ ગયા. જ્યારે સમૂહમાં 52 પાઠ થતા હોય ત્યારે 30 સુધીનો બહુ વાંધો ના આવે, પણ પછી થોડી વાર બધા પૂછે આવું કર્યા કરે. જે ગણવા બેઠો હોય તે એવું કે પત્યું, આપણું પત્યું. ક્યાં પ્રેમ આવ્યો? પછી કે અમારું કામ નથી થતું. પણ કન્ડિશનને પ્રોપરલી જો આમાં એવું છે કે કોઈ પણ વૈજ્ઞાનિક ડેફિનેશન છે, સાયન્ટિફિક ડેફિનેશન છે, એની અંદર આપણે કોઈ પણ પ્રકારનો સુધારો કે વધારો કરી શકતા નથી. 52 ગુરુવાર નેમ કરે પાઠ 52 સપ્રેમ. જો પ્રેમ યુક્ત 52 પાઠ થઈ ગયા તો જે જોઈએ છે તે તત્કાળ મળી જશે. 48 પાઠ રવિવારે કેમ કરવાના છે? બાર મેં કહેતા અવધૂત આવો રે. વારંવાર કહું છું કે આવો શું કરો? તો કે ગોવિંદ કે નિષ્કામ છે માટે કે છે દર્શન કે પ્યાસી ભક્તો કે મન ભાવો રે. મારે દર્શન જ જોઈએ છે. પણ માની લો કે આપણે કોઈ કામના છે તો આ ગાતા ગાતા એટલી જ કામના કરવાની કે ભગવાન તમે આવો અને મારી આ કામના પૂર્ણ કરો. ગોવિંદ કે કહી રહ્યા છે बार बार मैं कहता अवधूत आओ रे, आओ रे. बार बार मैं कहता अवधूत आओ रे, आओ रे. दर्श के प्यासी भक्तन को मन भावो रे, भावो रे. दर्श के प्यासे भक्तन के मन भावो रे, જો કોઈ કામ નથી તો દર્શન આપો, તમારા દર્શન આપો. અત્યંત દૈન્યતાપૂર્વક, અત્યંત કાકૃતિપૂર્વક એક બાર આજા, એક બાર આજા, આ રિમાઇન્ડર છે. જો આ પ્રકારે કરવામાં આવે તો એ કામના સફળ થાય છે. 3 કારણ થયા. ચોથું બહુ મહત્વનું કારણ, જ્યારે જન્મ થયો એ જન્મ
પૂર્વના પ્રારબ્ધને અધીન થયો છે. પ્રારબ્ધ એટલે શું? આપણે જે કંઈ કર્મ કર્યા છે એમાંથી કેટલાક કર્મો આપણને ફળ આપવા માટે તૈયાર થઈ ગયા છે, એનું નામ પ્રારબ્ધ છે. જે કંઈ કર્મ થયા છે, વર્તમાન જન્મમાં જે કર્મ થયા છે એ આગામી જન્મનું પ્રારબ્ધ છે. અને ગયા જ સમજાય છે ભાષા, ગયા જન્મમાં જે કર્મ કર્યા છે આપણા જ કરેલા છે, એ જ કર્મો ભેગા થઈને ફળ આપવા માટે તૈયાર થઈ ગયા. ક્યારે? જ્યારે જન્મ થયો ત્યારે. હવે એ ભોગવવાના જ છે, એમાંથી છૂટી શકાય એમ નથી. તો જે કર્મો તૈયાર થઈ ગયા, અને જુઓ એટલે જ જ્યારે કર્મ પૂરા થઈ જાય છે ભોગવવાના, ત્યારે શરીર છૂટી જાય છે. ડોક્ટર એવું કહે છે કે હાર્ટ ફેલ થઈ ગયું, કિડની ફેલ થઈ ગઈ, બ્રેન ટ્યુમર થઈ ગયું. એક્સિડન્ટમાં મોત થાય તો કહે છે કે પેલો રોંગ સાઈડ આવતો તો એને ગાડી ઠોકી દીધી એટલે મૃત્યુ થઈ ગયું. યોગી એવું કહે છે કે ભાઈ શ્વાસ તૂટી ગયા એટલે મૃત્યુ થઈ ગયું. પણ વાસ્તવિક જવાબ એનો વેદાંત આપે છે. વેદાંત શાસ્ત્રમાં મૃત્યુ એટલે શું? પ્રારબ્ધ ક્ષય એ મૃત્યુ છે. સંપૂર્ણ રીતે આ શરીરનો જે પ્રારબ્ધ નિર્માણ થયા છે ભોગવવાના, આ શરીરના જે પ્રારબ્ધનું નિર્માણ થયું છે એ પ્રારબ્ધ ભોગવવાના પૂરા થઈ ગયા એટલે એનું મૃત્યુ થઈ ગયું. ફરી પાછા જે પ્રારબ્ધ બાકી રહ્યા છે, સંચિત છે, એ પ્રારબ્ધ તરીકે જ્યારે કામમાં આવશે ત્યારે નવા શરીરનો જન્મ થશે. સમજાય આટલી વાત? કોઈ બોલતું નથી. તો વર્તમાન જન્મના જે પ્રારબ્ધ છે તે આપણે ભોગવી રહ્યા છીએ. ગયા જન્મના જે પ્રારબ્ધ કર્મ છે તેને પ્રારબ્ધ સ્વરૂપે આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ, સારા હોય કે ખરાબ હોય. આ પ્રારબ્ધ 3 પ્રકારના છે. કેટલા? 3 પ્રકારના. પહેલું છે મંદ પ્રારબ્ધ. મંદ પ્રારબ્ધ એટલે મને માથું બહુ દુખે છે, આ કૌશલ બોલ બોલ કરે છે ને, એક ઘરું એટલે મારું માથું ચડ્યું છે, આનું નામ છે મંદ પ્રારબ્ધ. હવે એનો નાશ કેવી રીતે થાય? તો ભાઈ થોડી ચા પી લો એટલે માથું ઉતરી જાય, અથવા દવા ખાઈ લો, એની દવા આવે, માથું દુખતું હોય તો પેઇન કિલર લઈ લો એટલે નષ્ટ થઈ જાય. તો મંદ પ્રારબ્ધનો નાશ આપણે કરી શકીએ છીએ. મંદ પ્રારબ્ધને આપણે નષ્ટ કરી શકીએ છીએ. મંદ પ્રારબ્ધ એટલે આપણા પ્રયત્નથી જેનો નાશ શક્ય છે તે મંદ પ્રારબ્ધ છે. આપણે કોઈ પણ આપણાથી થઈ શકે એવો ઉપાય કરીને એને આપણે નષ્ટ કરી દઈએ. તમે દવા લો એટલે 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, પોણો કલાક, બહુ તો કલાકમાં માથું દુખતું તમને બંધ થઈ જાય. બીજું છે મધ્યમ પ્રારબ્ધ. મધ્યમ પ્રારબ્ધ એટલે શું? આપણે ઉપાય કરીને એને નષ્ટ ના કરી શકીએ, એને મટાડી ના શકીએ, પણ એને આપણે કંટ્રોલ કરી શકીએ. જેમ કે ડાયાબિટીસ. કોને ડાયાબિટીસ છે? તમે બેઠા છો એમાંથી ઘણા બધાને ડાયાબિટીસ હશે, કોઈ બોલતું નથી. હા, ડાયાબિટીસનો નાશ કરવાનો કોઈ ઉપાય છે? ના. આપણા પ્રયત્નથી ડાયાબિટીસ સંપૂર્ણપણે મટી જાય એવો કોઈ ઉપાય, એવી કોઈ મેડિસિન આપણી જોડે નથી. તો આ પ્રારબ્ધ જ છે મધ્યમ પ્રકારનું, પણ એને બેલેન્સ કરી શકાય, એને કંટ્રોલ કરી શકાય. કેવી રીતે? ભાઈ મેડિસિનથી, યોગા કરીને, એક્સરસાઇઝ કરીને, ઓછું ગળ્યું ખાઈએ, ડાયટ પ્લાન ફોલો કરીએ તો આપણે ડાયાબિટીસને મેન્ટેન કરી શકીએ. પણ ડાયાબિટીસનો નાશ કરી શકાય નહીં. તો પહેલું છે મંદ પ્રારબ્ધ, જે આપણે ઉપાયથી એને નષ્ટ કરી શકીએ છીએ. બીજું છે મધ્યમ પ્રારબ્ધ, જેને આપણે ઉપાયથી નષ્ટ તો નથી કરી શકતા, પરંતુ એના પર એને કંટ્રોલમાં રાખી શકીએ છીએ. ડાયાબિટીસ થયો તો તત્કાલ મરી ગયો એવું બનતું નથી, આપણને કંટ્રોલમાં રાખી શકીએ છીએ. એક છે આપણા ઉપાયથી નષ્ટ થઈ જાય, મંદ પ્રારબ્ધ. બીજું છે આપણા ઉપાયથી નષ્ટ ના થાય પણ એ કંટ્રોલમાં રહે, એ છે મધ્યમ પ્રારબ્ધ. અને ત્રીજું છે તીવ્ર પ્રારબ્ધ, પ્રબળ પ્રારબ્ધ. આપણા ઉપાયથી ના તો નષ્ટ થાય, ના તો કંટ્રોલમાં આવે. જેમ કે 3rd સ્ટેજનું કેન્સર.
થર્ડ સ્ટેજનું કેન્સર છે. કીમો આપો કે જે કરો તમે સર શું કહેવાય રેડિયેશન આપો. થર્ડ સ્ટેજનું કેન્સર જેને થયું છે એના ઉપર કોઈ ઉપાય કામ કરતો એને ભોગવવું જ પડે. આ પ્રારબ્ધ તીવ્ર છે. બીજું નામ છે પ્રબલ છે. પ્રબલ પ્રારબ્ધ છે. એનો નાશ આપણા પ્રયત્નથી પણ નથી થઈ શકતો, એને કંટ્રોલ પણ આપણે નથી કરી શકતા. આપણે એને ભોગવીએ જ છૂટકો છે. આ ત્રણ પ્રકારના પ્રારબ્ધ માંથી જે ત્રીજું પ્રારબ્ધ છે એ બહુ પ્રબળ છે. એટલે બાપજી પ્રશ્ન કરે છે ગુરુના વ્રતમાં, જો પ્રારબ્ધ ટળે નહીં કરવું કેમ ભજન? સ્પર્શા સ્પર્શે લોહ શું થાય તત્ક્ષણ સ્વર્ણ. જો પ્રારબ્ધનો નાશ થઈ શકે એમ નથી તો પછી ભજન શું કરવા કરવું? એનો સીધો અર્થ છે કે ભજનથી પ્રારબ્ધનો નાશ થઈ શકે એમ છે. પણ જે પ્રારબ્ધ છે જો મંદ પ્રારબ્ધ છે તો થોડાક ભજનથી એનો નાશ થઈ જશે. મધ્યમ પ્રારબ્ધ છે તો થોડું વધારે ભજન કરવું પડશે. પણ પ્રબળ પ્રારબ્ધ છે તો એક રવિવાર બે રવિવારથી કામ બનશે કેમ નહીં બને? કારણ કે આપણે સત્સંગ કરતા નથી. તો એના માટે તીવ્ર ભજન જોઈશે, એના માટે પ્રબળ ભજન જોઈશે, એના માટે આર્તતા પૂર્વકનું ભજન જોઈશે. જેવી રીતે કોઈ ગળું દબાવ્યું હોય અને બૂમ પાડે એવી રીતે ભગવાનને બૂમ પાડવી પડશે. દોડો વહેલા. બાપજી ભજનમાં ગાય છે, ભીડ પડી છે દોડો વહેલા, ભીડ પડી છે દોડો વહેલા, નિજાનંદમાં દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા દિગંબરા કરજો અર્જ કરો ચોર પાલન જો કરુણા પારા મારા દિગંબરા બીજો મંત્ર આપે બીજા 7 દિવસ સુધી 24 કલાક એનું કીર્તન થાય. ત્રીજો મંત્ર આપે બીજા 7 દિવસ સુધી. આવી રીતે 7 મંત્રો આપીને 7 સપ્તાહ સુધી એટલે ટોટલ 49 દિવસનું અનુષ્ઠાન થયું. આ 49 દિવસનું અનુષ્ઠાન બ્રહ્માવર્તમાં થયું
ત્યારે આખા ભારતમાંથી કોલેરાનો રોગ નષ્ટ થઈ ગયો. તો જેટલું પ્રબળ પાપ છે, જેટલો પ્રબળ રોગ છે, જેટલું પ્રબળ પ્રારબ્ધ છે, એટલું તીવ્ર ભજન જોઈએ. અને એટલા માટે જ આપણી પરંપરામાં 24 કલાક મહામંત્રના કીર્તનની આપણી પરંપરા છે. પણ હવે ધીરે ધીરે આપણે બધા સોબાજીમાં પડી ગયા. આ બધાને ભજન કરવાનું છોડીને ફોટા પાડવામાં પડી ગયા. આ બધાને ભજન કરવાનું છોડીને બધાને બતાવવામાં પડી ગયા. મેં મારી નાની ઉંમરમાં એવા ભક્તોને જોયા છે, આપણા જ પરિવારના, સવારના 7 થી સાંજના 7 સુધી દિગંબરા મહામંત્રનું સંકીર્તન જાંગ ઉપર રાજાપેટી મૂકીને કરે. ના પાણી પીવા ઊભા થાય, ના લઘુશંકર જવા માટે ઊભા થાય, ના ચા પીવા માટે ઊભા થાય. અને એવા ભક્તો અખંડ કીર્તન કરતા કરતા ભગવાનના ધામ જતા રહે. એમનું મૃત્યુ કીર્તન કરતા કરતા થઈ જાય. જેટલું તીવ્ર ભજન એટલો તીવ્ર પ્રારબ્ધનો નાશ કરે. આ પરંપરાઓ શરૂ થવી જોઈએ. 24 કલાક મહામંત્રનું સંકીર્તન, 12 કલાક અખંડ ધૂન. નર્મદા ખંડમાં તો એવા અનેક રામાનંદ પરંપરાના સ્થાનો છે જ્યાં અખંડ શ્રીરામ જય રામ સંકીર્તન ચાલે છે. એવા અનેક સ્થાનો છે જ્યાં અખંડ રામાયણના પાઠ ચાલે છે. પણ આપણું દુર્ભાગ્ય છે કે આપણે નથી તો મહામંત્રનું સંકીર્તન કોઈ જગ્યાએ અખંડ કરી શકતા, કે નથી તો પારાયણ અખંડ ચલાવી શકતા. કદાચ રોડિયું ખોડિયું એકાદ પારાયણ થાય છે તો અભિમાન તાણીને ભરીએ છે. અમે અહીંયા પારાયણ કરવા ગયા હતા અને ત્યાં આગળ ભંડારાનું ખાઈ પાછા આવ્યા. ભજન તો ભેગું ના કર્યું, ઉપરથી દાન કરનારો પાપ ખાઈ પાછા આવ્યા. ગુરુ મહારાજે 5 ગામને વારી ભરવાનો નિયમ આપ્યો. એમણે ઘેરથી ઢેબરા લઈને આવવાનું, આઈને સ્થાનમાં ભજન કરવાનું, ઘરના ઢેબરા ખાઈને ભજન કરીને જવાનું. ત્યારે ભક્તો જાય ત્યારે બાપજી કહે છે, મને ઋણી કરીને જાય છે. કેમ? ઘરનું ખાઈને ભજન કરે છે. મંદ પ્રારબ્ધનો નાશ મંદ ભજનથી થઈ શકે, મધ્યમ પ્રારબ્ધનો નાશ મધ્યમ ભજનથી થાય. પણ પ્રબળ પ્રારબ્ધનો નાશ કરવા માટે પ્રબળ ભજન જોઈશે. માટે આર્ત સ્વરે મહામંત્રના સંકીર્તનના કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ.
પુણ્ય વિના પણ એક દી બને ને ભક્તિ તેમ ઉલટી નાસ્તિકતા વધે, આવું લખે છે. આવું ભજન કરવા માટે પણ થોડું પુણ્ય જોઈએ. કદાચ રડ્યા ખડ્યા સત્સંગમાં જવાનું મન ન હોય પણ દાઈમા સાહેબનું મન સાચવવા માટે આવી ગયા હોય તો પણ મહામંત્રનું સંકીર્તન સાંભળવાના કારણે કોઈ વખત ભજનમાં પ્રવૃત્ત થવાય. પુણ્ય વિના પણ એક દી બને ને ભક્તિ તેમ ઉલટી નાસ્તિકતા વધે. શું થાય નાસ્તિકતા વધે? તો આપણા પર જે સંકટ આવે છે અથવા તો આપણી જે કામના છે એને પૂરી કરવા માટે આપણે અન્ય ઉપાયો કરીએ. એટલે કારણ નંબર 5 બહુ મહત્વપૂર્ણ કારણ છે, એને બારીકાઈથી સમજવા જેવું કારણ છે. આપણે આપણા પર આવતા સંકટને દૂર કરવા માટે શું કરીએ છીએ તો કે ભાઈ પહેલા કોઈને બતાવીએ વાસ્તુ, ઘર તમારું આ ખૂણામાં છે, દરવાજો ખોટી દિશામાં છે, અગ્નિ ખૂણામાં પાણીની ટાંકી છે. શાસ્ત્ર ખોટું નથી, પણ આવા અનેક પ્રકારના વાસ્તુને લગતા આપણે કારણો રજૂ થાય. બીજું કારણ છે જ્યોતિષ. અત્યારે સૌથી વધારે બધા દોડતા હોય તો આ કારણ છે. પોતાના સંકટ નાશ માટે સૌથી વધારે દોડતા હોય તો તે છે જ્યોતિષ. શનિની મહાદશા છે અને રાહુની અંતરદશા છે, હોય છે, શાસ્ત્ર છે, એના માટે ઉપાય પણ છે જ્યોતિષ શાસ્ત્ર જોડે. હું એ ઉપાયનો વિરોધ નથી કરતો, હું એ શાસ્ત્રની નિંદા નથી કરતો, પરંતુ અહીંયા આગળ ચર્ચા શું થઈ રહી છે? આપણે આપણા ઉપર આવતા સંકટની નિવૃત્તિ માટે વાસ્તુ, જ્યોતિષ, તંત્ર, પછી કે ભાઈ જપ કરાવીએ, મંત્ર, હોમ કરાવીએ, આ બધું જ સાચું છે, અમારું ખોટું કશું જ નથી. પરંતુ આ દરેક ઉપાય ત્યાં સુધી જ સાચા છે કે જ્યારે એની અંદર ભગવાનનું અવલંબન છે. જો ભગવાનનું અવલંબન નથી તો આ કોઈ શાસ્ત્ર કામ આવતું નથી, એ કોઈ શાસ્ત્ર કામ કરતું નથી. દરેક ઉપાય, વાસ્તુ હોય, જ્યોતિષ હોય, તંત્ર હોય, હોમ હોય, આ બધા ત્યાં સુધી જ કામ કરે છે જ્યાં સુધી એનો મુખ્ય આધાર પરમાત્મા છે, જ્યાં સુધી એનો મુખ્ય આધાર ઈશ્વર છે. જો ઈશ્વર નથી તો આ ઉપાયો કોઈ જ કામ કરતા નથી. ભગવાન સ્વયં ગીતામાં કહે છે, બાપજી એ જ વાતને વાસુદેવમ સુધામાં મૂકી, યો યો યસ્યામ તનો રક્તસ્તામેવ વિનધાત્યસો ભાવરૂપમ ફલમ દત્તે વાસુદેવ નમસ્તે. જે પ્રકારની શ્રદ્ધા જ્યાં આગળ કરી લે છે ત્યાં આગળ હું એને તે સ્વરૂપે ફળ આપું છું. તમે શ્રદ્ધા જ્યોતિષમાં કરી તો ભગવાન જ્યોતિષના માધ્યમથી તમને ફળ આપશે. તમે શ્રદ્ધા વાસ્તુમાં કરી તો ભગવાન તમને ત્યાંથી ફળ આપશે. તમે શ્રદ્ધા જપમાં કરી તો ભગવાન તમને ત્યાંથી ફળ આપશે. તમે શ્રદ્ધા તાંત્રિક પર કરી, તમે શ્રદ્ધા ભૂવો પર કરી તો ભગવાન તમને ત્યાંથી ફળ આપશે. પણ ફળ આપનાર કોણ છે? ઈશ્વર છે. હવે માની લો કે આપણું કામ થયું તો આપણે સત્તા સ્વીકારીએ છીએ કોની? તાંત્રિકની. સત્તા સ્વીકારીએ છીએ કોની? એ ભુવાની. સત્તા સ્વીકારીએ છીએ કોની? એ જ્યોતિષની. હું ફરી નિવેદન કરું, હું શાસ્ત્રનો વિરોધ નથી કરતો, હું સિદ્ધાંત રજૂ કરું છું કે તે શાસ્ત્ર કામ ઈશ્વરની સત્તાના કારણે કરે છે, પરંતુ આપણે એ ઈશ્વરને છોડીને તે કાર્યમાં પડી જઈએ છીએ, તે કર્મમાં આસક્તિ કરી લઈએ છીએ, માટે આપણી કામના પૂરી થતી નથી. હવે અહીંયા આગળ જુઓ, તમે 52 પાઠ કરશો, તમે 48 પાઠ કરશો તો તમે સીધા સંપર્કમાં કોના આવો છો? ઈશ્વરના, દત્ત ભગવાનના, બાપજીના. સીધા ડાયરેક્ટ ડાયલિંગ. દોડ ઓ સદગુરુનાથ, હું
છું તારો દીન અનાથ, તું વિણ મારું કોઈ ન સાથ, સિંધુ કે છે બાળક તાર, જેવો તેવો તો પણ બાળ, દોષ ન જોશો રંગ દયાળ. સીધા ડાયરેક્ટ ડાયલિંગ થાય છે, વચ્ચે કોઈની જરૂર પડતી નથી. તમારી શ્રદ્ધા જો હોય તો તમે ત્યાં જાઓ, ત્યાં તમને ફળ પણ ભગવાન એ માધ્યમથી આપશે. પરંતુ આપણા શરણાગત ભક્તોએ, આપણા અનુરક્ત ભક્તોએ, આપણા પ્રેમી ભક્તોએ, આપણા આર્ત ભક્તોએ આ બધામાં પડવાની જરૂર નથી. માટે તો 22 નું પ્રાગટ્ય ગુરુ મહારાજે કર્યું છે. આ સહજ સાધન છે, આ સરળ સાધન છે, આ સરળ ઉપાય છે. આપણે ફળશ્રુતિ પર ચર્ચા કરી રહ્યા છે. 48 રવિવારે એમ કરે પાઠ, 48 તેમ 52 ગુરુવારે નિતને કરે પાઠ. શરૂ તો કરો. સીધું સહજ સાધન છે. અને માટે બાપજી ભજનમાં ગાય છે, સહજ સાધન સુલભ છોડી, નમર રંગે વૃથા તોડી. સહજ સાધન સુલભ છોડી, નમર રંગે વૃથા તોડી. સહજ સાધન સુલભ છોડી, નમર રંગે વૃથા તોડી. સહજ સાધન સુલભ છોડી, વૃથા રંગે વૃથા તોડી. નમર રંગે વૃથા તોડી. કરી દય ભૂતિ રે કોડી, બડો કોઠા નવાતો ચંગા ખુદાના નામ પર ચંગા ખુદાના નામ પર આપણે લક્ષ્મીની પૂજા કરીએ છીએ. તેના માટે, લક્ષ્મીની પ્રાપ્તિ માટે. પણ લક્ષ્મીની પૂજાની સાથે નારાયણની પૂજા ન કરીએ તો લક્ષ્મી પ્રસન્ન થતી નથી. એવી જ રીતે આપણે આપણી કામનાની પૂર્તિ માટે અનેક પ્રકારના પ્રયત્નો કરીએ, અનેક પ્રકારની ઉપાસના કરીએ, પરંતુ એ ઉપાસના ઈશ્વરના અધિષ્ઠાન વગર હોય. જેમ કે એક સાદો સરળ એક્ઝામ્પલ છે. ભાઈ હું ગુરુવાર કરું છું, શેના માટે? શેના માટે? મારી આ કામના છે કે ભાઈ મને આ પ્રાપ્ત થઈ જાય. સારું, એટલે શું કરવાનું મારે? તો કે દુનિયાભરનું ફરાળ કરવાનું ગુરુવારના નામ પર. એક રસ્તો, રોજ ખાતા હોય એના કરતા 4 ગણું ફરાળ કરવાનું અને કહેવાનું એકાદશી કરી છે, ગુરુવાર કર્યો છે. અને પછી કામના કરે કે મને વસ્તુ મળી જાય, મળતી નથી. મેં ગુરુવાર કર્યો છે, મારી કામના છે કે મને અમુક વસ્તુ મળી જાય. હું કશું જ નહીં ખાઉં, સાવ ભૂખ્યો રહીશ, એકદમ નકોરડો, જ્યુસે નહીં પીવું, જાગુ કાકીની જેમ, પાણી ના પીવું, પણ આખો દાડો વોટ્સએપ, ભૂખ યાદ ના આવે, ભોજન યાદ ના આવે એટલે ટીવી, તો કામના પૂર્તિ નહીં થાય. ભૂખ્યા રહેવું એ ભોજન નથી. ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું, ની નજીક રહેવું, પરમાત્માની નજીક રહેવું એ ઉપવાસ છે. થોડુંક ખાઈને આખો દિવસ ભજન થાય, એ ભજન થાય, ભગવાનનું સ્મરણ થાય, એના કારણે કામનાની પૂર્તિ થશે. ગુરુવાર કરવાની કામનાની પૂર્તિ નથી થતી. ઉપવાસની અંદર ઈશ્વરનું અધિષ્ઠાન નથી તો એ ઉપવાસ નથી. અને ભલે તમે 2 ભાખરીને થોડુંક શાક ખાઈને પણ 52 પાઠ કરો તો કામનાની પૂર્તિ થઈ જશે.
ઉપવાસ કરવાનો છે એટલા માટે કે આળસ ના આવે, પ્રમાદ ના આવે. એટલે ફળાહાર એટલે એકાદ કેળું, એકાદ સફરજન. પણ આપણે ફરાળ ખાઈએ છીએ, ફલાહાર નથી કરતા. શું કરીએ છીએ? ફરાળ કરીએ છીએ. ફરાળ નથી કરતી, ફરાળ કરીએ છીએ. વાત સમજાય છે? આવું તો દરેક શાસ્ત્રનું છે. વાસ્તુ હોય, જ્યોતિષ હોય, તંત્ર હોય, મંત્ર હોય. આપણે એના મૂળ ઉદ્દેશ્ય જે ઈશ્વર છે એની પાસે કાકૃતિ કરવાની છોડીને સ્થૂળ સાધન પકડી લઈએ છીએ, જેના કારણે કામનાની પૂર્તિ થતી નથી. એના રહસ્યને સમજીએ તો કામનાની પૂર્તિ થાય. એટલે બાપજી ભજનમાં ગાય છે, ક્યાં જઈએ? જો આપણે જઈએ જગન્નાથપુરી, અથવા જઈએ દ્વારિકા, અથવા ચલો ને આપણે નારેશ્વર લઈ લઈએ. નારેશ્વર ગયા જઈને શું કરીએ? કરવાનું હોય શું? સ્નાન કરો, બધે જ દર્શન કરો, અને એવી રીતે જઈએ કે આરતી થઈ શકે. પૂજનમાં ભાગ, ભલે આપણે પૂજન ના કરવાનું, પણ પાદુકા પૂજન થતું હોય ત્યાં આપણે સંમિલિત થઈએ, રોકાઈએ તો રાત્રે ભજન કરીએ. અથવા 3 ટાઈમનો જે ક્રમ થઈ રહ્યો છે, દુર્ભાગ્યથી કહેવું પડે છે, પરિવારના કહેવાતા મોટા મોટા લોકો ભગવાનની આરતી થાય છે અને રૂમમાં સૂતા છે. ભગવાનની આરતી થાય છે અને વાતો કરે છે. આપણે આસક્તિ જ નથી ભગવાન માટે. બહુ તો પછી ગોટા ખાઈએ, ચા પીએ, અને પછી જે કોઈ મળે એની સાથે પંચાયત ચાલુ કરીએ. તમે કઈ પૂનમે દેખાયા નહીં? હા, જવા દો ને. હવે મારે એક પૂનમ પડી ને મારે તો બધી જ ભરાઈ છે, પણ આવી નવી ભરી છે બધી. હું તો 35 વર્ષથી પૂનમ ભરું છું, 40 વર્ષથી પૂનમ ભરું છું, પણ કેવી ભરું છું? એને રખડ્યા કહેવાય. તીર્થયાત્રા ઉચ્ચલમ નિર્મલમ યસ્ય કિમ તીર્થે તસ્ય ભૂતલે ઉચ્ચલમ નિર્મલમ યસ્ય કિમ તીર્થે તસ્ય ભૂતલે. ગૌમૂત્રિકા છંદમાં અક્ષર ગીતામાં વાક્ય લખે છે, જેનું મન નિર્મળ છે એને તીર્થમાં જવાની જરૂર નથી, અને તીર્થમાં જવા છતાં જેનું મન નિર્મળ થતું નથી એને તીર્થનું કોઈ પ્રયોજન નથી. આપણે નારેશ્વર જવાનું છે શેના માટે? ભજન કરવા, પૂજન કરવા, અર્ચન કરવા, ધૂન કરવા, ઉપાસના કરવા, ભગવાનનું સ્મરણ કરવા, ભગવાનમાં ચિત્ત લગાવવા, શાંતિ મેળવવા. શું કરીને આયા? ભજીયા ખાઈને. શું કરીને આયા? વાતો કરીને. શું કરીને આયા? ઉથલી કરીને. તો એ યાત્રા કહેવાશે? તો યાત્રા સાધન છે કામના પૂર્તિ માટેનું. પ્રસિદ્ધ કુરુક્ષેત્ર કુરુમ ગઢડા સાંપ્રત વસે ત્યાં શ્રીપાદ જાગ્રત, શ્રદ્ધા ભક્તિ મન ધરી જાય જે જનો ત્યાંય, દેખે નેત્રે આજ પણ પુનિત દર્શન થાય. મન કામના ભક્તની વાડી માટે બાકી લખે છે, મન કામના ભક્તની જતા સિદ્ધ ત્યાં થાય. પણ આપણે નથી થતી. કેમ? કારણ કે જે પદ્ધતિથી ત્યાં રહેવાનું છે, જે પદ્ધતિથી યાત્રા કરવાની છે, યાત્રાનું જે પ્રયોજન છે એ તો સિદ્ધ થતું જ નથી. એ પ્રકારે સાધના થતી જ નથી, ઉપાસના થતી જ નથી. તો જઈએ તે છતાં આપણું કામ બનતું. એ જ વાત ભક્તિ ભજનમાં લખે છે.
सभी को पाल की भूमि रखवाली उर उर्मी सभी को पाल की भूमि सभी को पाल की भूमि जहाँ देखो तिहाँ स्वामी कलिया કોઈ વ્યક્તિ સુરતથી નારેશ્વર આવે છે, કોઈ ભરૂચથી આવે છે, કોઈ વડોદરાથી આવે છે, કોઈ અમદાવાદથી આવે છે. એને આપવા જવામાં જેટલો સમય જાય છે એના અડધા ભાગનો સમય પણ ત્યાં બેસીને ભજન કરે છે. ના, આમાં તો દર્શન થઈ ગયા એટલે સંતોષ થઈ ગયો. તો ભગવાન કહે છે તારી કામના સાંભળી નહીં, મને સંતોષ થઈ ગયો. આપણે ચર્ચા કરી રહ્યા છે 48 રવિવારે એમ કરે પાઠ 48 તેમ. જેટલો સમય આવવા જવામાં જાય છે એનાથી અડધો સમય પણ ત્યાં બેસીને ભજન કરીએ છીએ, જપ કરીએ છીએ, પાઠ કરીએ છીએ, નથી કરતા. જો આપણે જ્યાં છે ત્યાં બેસીને ભજન કરીએ તો પણ આપણી કામના પૂર્ણ થઈ જાય છે. જગતની વેઠ કરવા છતાં અંદરનો તાર તૂટવા દેવો નહીં. તમે જ્યાં રહેશો ત્યાં થર્મલ સ્ટેશનથી જોડાયેલા રહેશો. બાપજી બોલ્યા છે થર્મલ સ્ટેશનથી જોડાતા રહેવું એટલે ઘરમાં બેસીને ભજન કરશો તો પણ તમે નારેશ્વરમાં જ છો. આવી ગુરુ મહારાજની વિચારધારા છે. એટલે હું તીર્થયાત્રામાં કે નારેશ્વર નહીં આવવાનું એવું કહેવા નથી માંગતો, પરંતુ એનું જે પ્રયોજન છે, એનો જે ઉદ્દેશ્ય છે એ સમજવાનો છે. 5 પૂનમ ભરવી મહત્વની નથી, પરંતુ ઉપાસના એ પૂનમ ભરવામાં ઈશ્વરનું અધિષ્ઠાન મહત્વનું છે. તો આપણી કામના ત્યારે પૂરી થાય છે જ્યારે એની અંદર ઈશ્વરનું અધિષ્ઠાન છે. આ 5મું કારણ છે. અને છેલ્લું 6થું કારણ, કોઈ પણ ઉપાસનાના 2 ફળ છે. કોઈ પણ ઉપાસના તમે પાઠ કરો, જપ કરો, પારાયણ કરો, યજ્ઞ કરો, પૂજન કરો, દાન કરો, સ્નાન કરો, કોઈ પણ ઉપાસના કરો, કોઈ પણ કર્માનુષ્ઠાન કરો, એના 2 ફળ છે. એક છે ઈષ્ટની પ્રાપ્તિ, ઈષ્ટ એટલે આપણે જે જોઈએ છે તે મળે, અને બીજું પાપ નિવૃત્તિ એટલે કે પાપનો નાશ થાય. જેવી રીતે તમે આંબો વાવો છો ત્યારે કઈ ઈચ્છાથી વાવો છો? બોલો. કેરી મળે. આંબો વાવતી વખતે આંબો વાવનારની શું ઈચ્છા છે? કે મને ફળ મળે, કેરી મળે. જ્યારે આંબો મોટો થાય છે, એના પર ફળ લાગે છે, ત્યારે શું થાય છે? કેરી તો મળે જ છે, પણ એની સાથે સાથે છાંયડો પણ મળે છે. તમે છાંયડો ઈષ્ટ કર્યો હતો, પણ છાંયડો બાય પ્રોડક્ટ છે. કેરી તો મળે જ છે, એની જોડે જોડે છાંયડો પણ મળે છે. એવી રીતે દરેક ઉપાસના કે દરેક કર્માનુષ્ઠાન 2 પ્રકારના ફળ આપે છે. પહેલું ફળ છે આપણે જે જોઈએ છે તે મળે, અને બીજું છે પાપનો નાશ થાય. પણ આમાં એક બહુ મહત્વનો રહસ્ય છુપાયેલું છે કે સૌથી પહેલા એ પાપનો નાશ કરે છે, પછી જે જોઈએ તે આપે છે. સૌથી પહેલા એ પાપનો નાશ કરે છે. જેમ કે તમારે 4 વ્હીલ લેવી છે, સારી મોંઘામાંની. તમે બેંકમાં લોન માટે અપ્લાય કર્યું, 20 લાખની લોન તમે બેંક પાસે માંગી. બેંકમાંથી તમને 20 લાખની લોન તરત પાસ થઈ ગઈ. 20 લાખની લોન પાસ થઈ ગઈ. તમારા અકાઉન્ટમાં કેટલા આવે? પૂરેપૂરા પૈસા આવી જવા જોઈએ. પણ માની લો કે તમે પહેલેથી 15 લાખની લોન લઈ લીધેલી છે, પહેલેથી એક 15 લાખની લોન લીધેલી છે, અને તમે બીજી 20 લાખની લોન લીધી, તો એ ડેબિટ થઈને તમારા અકાઉન્ટમાં કેટલા આવશે?
5 જ લાખ આવશે, મેં 20 લાખ લીધી તો હવે પહેલાની પડેલી છે. એવી રીતે આપણે આપણી ઈચ્છિત વસ્તુ માંગીએ છીએ પણ પૂર્વનું પાપ પ્રબળ છે, માટે જે કંઈ કર્મ ઉપાસના કરીએ છીએ એનું ફળ પહેલા પાપનો નાશ કરવામાં વપરાઈ જાય છે, પછી જો વધે તો આપણને ફળ મળે. વાત સમજાય છે? પછી જો વધે તો આપણને મળે. એટલે એક રવિવારે પાઠ કર્યા, 2 રવિવારે પાઠ કર્યા, 1 ગુરુવારે પાઠ કર્યા, 2 ગુરુવારે પાઠ કર્યા અને આપણને ફળ મળ્યું નહીં એટલે આપણે કરવાનું છોડી દઈએ છીએ. પણ એ કરવામાં આવેલું ફળ ભજન, એ કરવામાં આવેલી ઉપાસના કદી નષ્ટ થતી નથી, કદી એનો નાશ થતો નથી, કદી એ વ્યર્થ જતી નથી. એક વખત કરવામાં આવેલી ઉપાસના ચોક્કસ એનું ફળ આપે છે. અને એટલા માટે જ બહુ ધ્યાનથી સાંભળો, પહેલા જોઈ લો. ઉપાસના કદી નષ્ટ થતી નથી. એક પાઠ કર્યો ઝડપથી પાપનો નાશ કરશે, 2 પાઠ કર્યા મન લગાવીને કર્યો તો બહુ ઝડપથી પાપનો નાશ કરશે, મન લગાવ્યા વગર કર્યા તો પણ પાપનો નાશ કરશે. પણ એ જેટલા પ્રમાણમાં આપણે ચર્ચા કરી ચૂક્યા, મંદ પ્રારબ્ધ, તીવ્ર પ્રારબ્ધ, મધ્યમ પ્રારબ્ધ, તો મધ્યમ ઉપાસના કરી, મધ્યમ ભજન કર્યું, મન લગાવ્યા વગર ભજન કર્યું તો એ થોડાક પાપનો નાશ કરશે. પણ જેનું ભજન પ્રબળ છે, 48 રવિવાર સુધી 48 પાઠ કર્યા, પાપ એનું જે બેલેન્સ હતું એ પૂરું થયું તો તત્કાળ એની કામનાની પૂર્તિ કરશે. 52 ગુરુવારે પાઠ કર્યા તો પહેલા 5 ગુરુવારે જે પાઠ થયા છે એના જે પાપ છે સંચિત એનો નાશ કરવામાં વપરાઈ જશે, પણ પછી એની અભિષ્ટની પૂર્તિ કરશે. એ કર્યા વગર એ ભજન શાંત નહીં થાય. એ ભજનનો એક પ્રભાવ છે, એ ભજનનો એક પ્રતાપ છે. એટલે 48 રવિવારે એમ કરે પાઠ. 48 પાઠ કેમ કરવાના એ પહેલા 5 કારણોમાં ચર્ચા કરી, પણ 48 રવિવારે કેમ કરવાના? બાપજીઓ બોલ્યા છે એક વખત કે આખું વર્ષ ચાલે એટલું ભજન 1 મહિનામાં કરી લેવું જોઈએ. આખું વર્ષ ચાલે એટલું ભજન 1 મહિનામાં કરી લેવું જોઈએ. એવું ન થાય તો દરેક મહિને 1 અઠવાડિયું ભજન કરવું જોઈએ કે જેથી આખો મહિનો કામ લાગે. એવું પણ ના થઈ શકે તો અઠવાડિયામાં 1 દિવસ એવું ભજન કરવું જોઈએ કે જે આખું અઠવાડિયું કામ લાગે. હવે આપણી સ્થિતિ શું છે? માળ ગુરુવારે 2 કલાક પણ શાંતિથી ભજન કરી શકતા નથી. આપણી સ્થિતિ શું છે? 52 પાઠ પણ આપણે શાંતિથી કોકે કરેલા આયોજનની અંદર પણ આપણે શાંતિથી બેસી શકતા નથી, આપણે બેસી રહી શકતા નથી. અને પછી આપણે કહીએ છીએ કે અમે આટલા બધા પાઠ કર્યા, આટલા વર્ષોથી પાઠ કરીએ છીએ, છતાં પણ એ કામના પૂર્તિ કરતા નથી. એક વખત એક જણે બાપજીને કાગળ લખ્યો કે અમુક દિવસ સુધીમાં મને આટલા પૈસા મળી જવા જોઈએ, અમુક દિવસ સુધીમાં મને અમુક રકમ મળી જવી જોઈએ. કાગળ વાંચીને બાપજી શું બોલ્યા? આ કયા ભજનના જોર પર માંગે છે? શું બોલ્યા? આ કયા ભજનના જોર પર માંગે છે? ચોક્કસ ભગવાન કરુણામય છે, ભગવાન દયાળુ છે, ભગવાન દુઃખહારક છે, ભગવાન પ્રતિપાળ છે. જય દુઃખહારક રંગ દયાળ, તું જ એક ભક્તને પ્રતિપાળ. માટે એને પૈસા તો મળી ગયા, પરંતુ આ વાક્ય બોલીને કે કયા ભજનના જોર પર માંગે છે, એ ગુરુ મહારાજ આપણને બધાને કહેવા માંગે છે કે જ્યારે આપણે કોઈ કામનાની રજૂઆત કરીએ છીએ. હવે જુઓ, નાની નાની જે કામનાઓ છે, અત્યારે સૌથી વધારે કામના લોકો લઈને મંદિરે કઈ આવે છે ખબર છે? મારો છોકરો સારા માર્કે પાસ થઈ જાય એટલે બોલપેનો લઈને આવે. ખોટું નથી કહેતો, એમની શ્રદ્ધા છે. પછી કંકોત્રીઓ ચાલુ થાય લગ્નની,
પછી શ્રીમંતના કાર્ડ શરૂ થાય, પછી મુંડનના કાર્ડ આવે, પછી યજ્ઞોપવીતના કાર્ડ આવે. સારું છે કોઈ છૂટાછેડાનું કાર્ડ લઈ નથી આવતું કે ભગવાન હેમ કેમ છૂટાછેડા થઈ જાય. તો આ જે વચ્ચે વચ્ચે એવા અનેક આવે કે હોસ્પિટલમાં છે, બહુ સિરિયસ છે, અને સૌથી મજાની વાત છે, તમે બાપીને પ્રાર્થના કરજો, અમે નહીં કરીએ, અમે નિંદા કરીશું, અમે ભજીયા કરીશું, તમે ભજન કરો. ચોક્કસ કોઈનું કરેલું ભજન બીજાને કામમાં સંકલ્પપૂર્વક આપવામાં આવે તો લાગે છે, પરંતુ તમે પોતે જે કરશો એ જેટલું પ્રબળતાથી કામ કરે છે એટલું બીજાના દ્વારા કરાવવામાં આવેલું કામ કરતું એવા ઘણા છે. મારા 52 ગુરુવાર કરશો, 52 પાઠ મારા, હું દક્ષિણા આપી દઈશ. કેમ તમારાથી ન થાય? એટલે વાક્ય મૂક્યું 52 ગુરુવારે તને એમ કરે પાઠ 52 સપ્રેમ. તમારામાં પ્રેમ જ નથી તો તમારું કામ કેવી રીતે થાય? છતાં ભગવાન દયાળુ છે, એવી રીતે કરનારનું પણ ભગવાન કામ કરતા હોય છે, કરી દેતા હોય છે, દયાવશ દયાળ છે માટે. પણ સિદ્ધાંત નથી, અપવાદ છે. સિદ્ધાંત શું છે? આપણું અનુષ્ઠાન આપણે જાતે કરવું. 48 રવિવારે એમ કરે પાઠ 48 એમ થાય તેને કરજણમાં સુખ થઈને ભરૂચમાં ના થાય એવું ના બને, વડોદરામાં સુખ થઈને અમદાવાદમાં સુખ ના થાય એવું ના બને, સવારે સુખ મળે રાત્રે સુખ ના મળે એવું ના બને. થાય તેને સગળે સુખ. કેમ સગળે સુખ? આમાં એવું છે કે અમુક વસ્તુનો અનુભવ કરવાથી જ સમજાય એવી છે. એક વ્યક્તિ થોડા દિવસ પહેલા મારી પાસે આવ્યા, થોડાક વર્ષો પહેલાની વાત છે, 2-3 વર્ષ પહેલાની વાત છે. એમણે એક પ્રશ્ન કર્યો કે મહારાજ, હું આખી રાત જાગીને જપ કરું છું, આખી રાત જાગીને જપ કરું છું, પણ એક તકલીફ છે. શું? સવારે પછી મને બહુ ઊંઘ આવે છે ને હું ઊંઘી જાઉં છું, આખો દિવસ ઊંઘ્યા કરું છું. એટલે મેં એને કીધું કે ભાઈ જો, આ મૂર્ખ બનાવવાની વાત છે. પ્રમાણિકતાપૂર્વક જે વ્યક્તિ આખી રાત જાગીને જપ કરે એ દિવસે ઊંઘી શકે નહીં. કેમ? એણે આખી રાત જાગીને જે જપ કર્યો છે એ જપ એના મગજમાં ધોણે, એના મગજની અંદર રિપીટ થાય. જેવી રીતે આપણે ઢળ ઉતરતા હોઈએ, સાયકલને પૈડું માર્યું છે, પછી પૈડા મારવાનું છોડી દઈએ તો સાયકલ એની રીતે ચાલે છે કે નથી ચાલતી? એવી રીતે મનને 52 પાઠથી 48 પાઠથી રનિંગમાં લાયા પછી જ્યારે 52 પાઠ કરવાનું બંધ કરવામાં આવે અને આપણે આપણા વ્યવહારમાં જઈએ ત્યારે પણ એ પાઠ એની અસર બતાવે. માટે થાય તેને સગળે સુખ, સગળે સુખ. ખાલી પાઠ કરતા નહીં, પાઠ કર્યા પછી પણ એને સુખ મળે, એનો નશો રહે. એ ભજનનો પ્રભાવ એવો છે. પહેલા દિવસે ચર્ચા યાદ કરો, હું સંહાર તરફ જઈ રહ્યો છું. પહેલા દિવસે ચર્ચા યાદ કરો, કેટલા પ્રકારના દુઃખ કયા હતા? કેટલા પ્રકારના દુઃખ કયા હતા? 9 પ્રકારના. વસ્તુઓના અભાવનું દુઃખ, વ્યક્તિઓના અભાવનું દુઃખ, એના પર આપણે બહુ વિસ્તૃત ચર્ચા કરી છે. વસ્તુ અને વ્યક્તિના નિભાવનું દુઃખ, સદભાવ મળે તો દુઃખ, બીજાને સદભાવ મળે તો દુઃખ, અસદભાવનું દુઃખ, કુભાવનું દુઃખ અને પોતાના સ્વભાવનું દુઃખ. આ બધા જ દુઃખ ત્યાં સુધી છે જ્યાં સુધી ભગવાનનો પ્રભાવ અનુભવમાં નથી આવ્યો. અને ભગવાનનો પ્રભાવ ક્યારે અનુભવમાં આવશે? બીનું હરિભજન ન ભવતરિયા જા સિદ્ધાંત આપે. બારી મથે ગત હોય બરું, પાણી વલોવાથી તપસી વારી વલોવે, ક્યાંય કૂપ નીસર્યું દેખ્યું હોય? કોઈને મન થતા કૂપ નહીં નીસરે, અબ્દ હજાર જો તું વલોવે, ઉબલ અગ્નિ તણો જોગ જાણ્યો ગણો, જુક્તિ વિના મુક્તિ નવ હાથ આવ્યા. જુક્તિ છે 48, આ જુક્તિ છે દત્તવાંગની. જુક્તિ છે ગુરુ મહારાજ નું ભજન, આ સ્તોત્રો, અવધૂતિ આનંદ. જુક્તિ વિના મુક્તિ નવ હાથ આવે, અલ્પમતી આંધળી આત્મનવ ઓળખે, વેદિયા ઢોરકે ત્યાં ન ફાવે.
મસ્તકો ભેદિયો આપ પર વેદિયો જાણતો દસ્ત જો રંગ પકડે મોહ ઘૂંઘટ ખરે શોક શંકા ટળે શાંતિ સુખ પ્રજવળે આપ મેળે શાંતિ સુખ પ્રજવળે આપ મેળે થાય તેને સગળે સુખ ભગવાનનો પ્રભાવ ક્યારે અનુભવમાં આવશે? એક બે કામ થવાથી નહીં. ભગવાનનો પ્રભાવ ત્યારે અનુભવમાં આવશે. સતત 48 પાઠની આવૃત્તિ ચાલે છે. સતત 52 ગુરુવાર સુધી 52 પાઠની આવૃત્તિ ચાલે છે. સતત દત્તનામ સંકીર્તનના પાઠ ચાલી રહ્યા છે. મનથી ભગવાનનું ભજન થઈ રહ્યું છે. શરીર એની મેતે ક્રિયા કરી રહ્યું છે. હું દ્રષ્ટા છું અને જ્યારે હું દ્રષ્ટા છું એવો અનુભવ થાય છે. દ્રષ્ટા દ્રશ્ય અલગ થઈ જાય છે ત્યારે જે સુખનો અનુભવ થાય છે થાય તેને સગળે સુખ. ગોવિંદ કાકા કહે છે આ સુખ ના મળે તો કઈ નહીં, તોય ભૂલમાં પણ મારા ભગવાનનું નામ લેશો તો લાજ બચાવે. આ બંને અલગ આયામની વાત છે. થાય તેને સગળે સુખ આ તીવ્ર ભજન કરનારની વાત છે. પણ લાજ બચાવે રંગવધૂત એ એક વખત પણ ભગવાનના શરણે આવ્યો છે ને ભગવાન એની રક્ષા કરશે. બંને અલગ આયામની વાત છે. વલ્લભાચાર્ય ચરણ મહાપ્રભુજી અને ગૌરાંગ શ્રી ચૈતન્ય મહાપ્રભુજીની મુલાકાત થઈ પ્રયાગરાજની સામે અડેલમાં. બંને પોતપોતાની પરંપરાના શ્રેષ્ઠ આચાર્ય છે, અવતારીય આચાર્ય છે. મહાપ્રભુજી ગ્રસ્ત છે. કયા? વલ્લભાચાર્ય ચરણ મહાપ્રભુજી ગ્રસ્ત છે. મહાપ્રભુજી ગદગદિત થઈને કહે છે ગાયના વાછરડાના શિંગડા ઉપર રાઈનો દાણો જેટલી વાર રહે એટલી વાર માટે પણ જે ભગવાનને યાદ કરશે એ તરી જશે. ગાયના વાછરડાના શિંગડાના અગ્રભાગ ઉપર રાઈનો દાણો કેટલી વાર સુધી રહે? જેટલી વાર સુધી રહે એટલી વાર માટે પણ ભગવાનને યાદ કરશે એ તરી જશે. ગ્રસ્ત માટે. અને ચૈતન્ય દેવ શ્રી ગૌરાંગ મહાપ્રભુ કહી રહ્યા છે સંન્યસ્ત ધર્મનું પ્રતિપાદન કરતા ગાયના વાછરડાના શિંગડાના માથા પર રાઈનો દાણો જેટલી વાર માથે રહે એટલી વાર માટે ભગવાનને ભૂલી જશે તો એનું કલ્યાણ નહીં થાય. ખ્યાલ આવ્યો? વલ્લભાચાર્ય ચરણ પ્રભુ કહી રહ્યા છે ગાયના વાછરડાના શિંગડાના અગ્રભાગ ઉપર રાઈનો દાણો જેટલી વાર રહે એટલી વાર માટે પણ ભગવાનને યાદ કરનાર તરી જશે. અને ચૈતન્ય દેવ કહે છે એટલી વાર માટે પણ ભગવાનનું વિસ્મરણ કરનારનું કલ્યાણ નહીં થાય. એક વખત અનન્ય જો કહે દોડ પ્રભુ તાર ના ભૂલે જગદીશ એ આપે ધ્રુપદ સાર. આ વાત આપજી કરી રહ્યા છે વલ્લભાચાર્ય ચરણ. અને શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન આ વાત કરી રહ્યા છે ચૈતન્ય દેવની ભૂમિકા છે. થાય તેને સગળે સુખ. આ આયામ છે 48 રવિવારનો. આ ઉપક્રમ છે દર રવિવારે બેસીને પાઠ કરવાનો. જાઓ લગ્નોમાં ફરો, ખૂબ મસ્તીથી જ્યાં ફરવું હોય ત્યાં ફરો, પણ 48 રવિવારે ત્યાં 52 ગુરુવારે નિતનેમ થાય તેને સગળે સુખ. પણ 48 ન થઈ શકે તો યથાવકાશે નિત્ય નિયમ તેને કદી ના યથાવકાશે જ્યારે સમય મળે ત્યારે પણ રોજ એક પાઠ પણ જો કરવામાં આવે દત્તબાવલીનો એક પાઠ પણ કરવામાં આવે 48 તો લાજ બચાવે રંગભૂત. એક અલગ આયામ છે. એક પાઠથી પણ કલ્યાણ થાય છે અને 48 પાઠથી પણ કલ્યાણ થાય છે. પણ તીવ્ર પ્રારબ્ધ છે, તીવ્ર કામના છે, તીવ્ર સુખનો અનુભવ કરવો છે તો 48 છે. નાનું છે, થોડું છે તો એકથી કામ ચાલશે. ગોવિંદ કાકા છેલ્લી પંક્તિમાં કહે છે વંદે વારંવાર જ બાર બોલો જય જય રંગમય. દુઃખ હરકથી શરૂ કરે છે ને થાય તેને સગળે સુખ.
પહેલી પંક્તિમાં દુઃખહારક થી શરૂ કરીને સેકન્ડ લાસ્ટ પંક્તિમાં 47મી પંક્તિમાં થાય તેને સગળે સુખ, આ દુઃખથી સુખ સુધીની યાત્રા કરાવનારી આ સ્તુતિ શું આપણને સુખ નહીં આપે? શું આપણા માટે દુઃખહારક નહીં બને? અને માટે જ વંદે વારંવાર જ બાળ, વંદુ તુજને વારંવાર. દત્તબાવલીમાં મેં પહેલા દિવસે કહ્યું હતું, ગઈકાલે પણ કહ્યું હતું, આજે પણ કહ્યું છે, દત્તબાવલી ને રંગણતાળી થી ઘણી બધી સામ્ય છે, છતાં પણ બંને એક અલગ આયામની વાત છે. એક શિવત્વથી પર થઈ ગયેલો અવધૂત કહે છે, ચિદાનંદ રૂપ શિવ કેવલોહમની ભાવનામાં પ્રતિષ્ઠિત થયેલો અવધૂત કહે છે, અને બીજો દાસોહમની ભાવનાને પરિપુષ્ટ કરીને બેઠેલા ગોવિંદ બાળક કહી રહ્યો છે. એક બાપનો બાપ બોલી રહ્યો છે અને બીજો બાળક બોલી રહ્યો છે. બાળક કોનો છે? બાપનો છે. એટલે એની ભાષા તો બાપના જેવી જ છે, પરંતુ એનું ગજુ બાળકનું છે ને, એટલે એની અભિવ્યક્તિ બાળકના જેવી છે. સમજાય છે વાત? સિંહનું બચ્ચું છે, સિંહ જેવું જ હોય, પરંતુ સિંહની ગર્જના, સિંહની શક્તિ, સિંહનું શૌર્ય, સિંહની તાકાત એ સિંહ જેવી છે, અને બાળકની એના પ્રકારની છે. પરંતુ એ છે તો સિંહનું બચ્ચું. જો એ પ્રકારે ઉપાસના કરવામાં આવશે તો જેમ એનો જય જય થયો, આટલા વર્ષો પછી પણ ગોવિંદ કાકા અમર છે, આટલા વર્ષો પછી પણ મૂળી ફોઈ અમર છે, આટલા વર્ષો પછી પણ દાસ કાકા, મોદી કાકા, વિશુદાદા, માસ્ટર કાકા, જ્યાં સુધી ગુરુ મહારાજનું ચરિત્ર ગવાય છે ત્યાં સુધી ગુરુ મહારાજના અભિન્ન અંગ થઈ ગયેલા આ ભક્તો પણ ગવાતા રહેશે. કારણ એમના બાળક થયા છે. વંદે વારંવાર જ બાળ. તો જયથી શરૂ કરીને જય પર પૂરી કરતી, દયાળ શબ્દથી શરૂ કરીને દયાળ શબ્દ પર પૂરી થતી આ સ્તુતિ રોજ કરવા જેવી છે. રોજ ન થાય તો રવિવારે કરવા જેવી છે, અને પ્રબળ કામનાથી, પ્રબળ સંકટથી ઘેરાયેલા હોય ત્યારે 48 વખત કરવા જેવી છે. એનું આસ્વાદન કરવા માટે પણ એની પુનઃ આવૃત્તિ 48 વખત કરવાથી એનું સાચા અર્થમાં આસ્વાદન થાય છે. પરંતુ બાપજી કહેતા હતા કે તમે 52 બારની બોલો અને હું એક બોલું. કેમ? કે તમે 52 અર્થાનુસંધાન વગર બોલો અને હું એક બોલું તે અર્થાનુસંધાન યુક્ત બોલું. એવી રીતે 48 નું પણ છે. આ 3 દિવસ દરમિયાન મધુબન ગ્રુપ દ્વારા આયોજિત આ સત્સંગના માધ્યમથી આપણે રંગડતાળીસનું અર્થાનુસંધાન યત્કિંચિત કરી શક્યા છીએ. ગુરુ મહારાજે કરાવ્યું છે. તો જ્યારે જ્યારે આપણે ભલે એક કરીએ પણ એ અર્થાનુસંધાન યુક્ત થઈને કરીએ તો ચોક્કસ લાજ બચાવે ને બહુ. આ જે કંઈ કામનાની વાત કરી, કામના પૂર્તિ માટેની વાત કરી, 6 વિભાગોની અંદર વાત કરવામાં આવી. એ બધા વિભાગો આપણા પોતાના ભજનના સામર્થ્ય ઉપરના છે, પરંતુ એનાથી ઉપર એક ભગવાનનો વિશિષ્ટ વિચિત્ર કાયદો છે. એ કાયદો છે જ્યારે કોઈ જીવ પોતાના 2 હાથ ઊંચા કરીને કહી દે છે કે અમે તમારા છીએ, અમે તમારા શરણે છીએ, અમારાથી કંઈ થઈ શકે એમ નથી, પણ શરત એટલી છે કે સતત એણે એ ભાવને પોતાની અંદર બનાવી રાખવાનો છે. તમે અમારા પર કૃપા કરો. ત્યારે ભગવાન એના કોઈ પ્રારબ્ધને જોતા નથી, એના કોઈ કર્મને જોતા નથી, અને તત્કાળ
બધા જ સિદ્ધાંતોનો વિરોધ કરીને અપવાદરૂપ એના ઉપર કૃપા કરે છે. પ્રમાણિકતાપૂર્વક કબૂલ કરવાનું છે કે હું કેટલો પાપી છું. પ્રમાણિકતાપૂર્વક કબૂલાત કરવાની છે કે ભગવાન મારામાં કોઈ સાધનનું સામર્થ્ય નથી, અને ત્યારે એના ઉપર આ ભગવાન કૃપા કરે છે. અને કૃપા કરવા માટે, એ કબૂલાત કરવા માટે તમે બધા ગઈકાલથી અરજી કર્યા કરો છો. એ ભજન ગઈને આપણે 3 દિવસથી ચાલતા સત્સંગ રંગ 48 ની વિરામ આપીશું. હોળી મારી જૂની પુરાણી સાગરમાં છે ઊંડા પાણી. તમે દયાળુ છો હે નાથ, તમે દયાળુ છો ભગવંતા. જાણો છો મારા મનની કહાની. નારેશ્વરના નાથ તમે જો નારેશ્વરના વાસી. મારા વાલા બધા છે તમારા, તમારો જય જયકાર છે. મને કજતી હારો આધાર છે. રાડી વાલા ઓરંગ અત્યારે પાદુકા સ્વરૂપે ગુરુ મહારાજ નારેશ્વરથી આપણે વચ્ચે બિરાજમાન છે. એટલે તમે જે કંઈ એમના ચરણમાં વિજ્ઞપ્તિ કરશો, આપ સર્વવિધ હૃદયનું જાણો સઘળું નાથ. ચિંતા મારી આપને હું તો દીન અનાથ. એ સ્વીકાર કરવામાં આવે એટલે આર્થ થઈને ભજન ગાઓ. તમારો જય જયકાર છે. મને કજતી હારો
સાચો છે એક ભરોસો તારો, સાચો એક ભરોસો તારો. અરે આ દુનિયાથી કંટાળીને પકડ્યો બાપ મારો, મારા વાલા બધા છે તમારા. પ્રભુ રાત દિવસ તમને મારા પ્રણામ છે, રાત દિવસ તમને મારા પ્રણામ છે. રંગીલા 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 છે જમીના વેલા મસ્તાના રંગ 48 ના રચયિતા આદરણીય શ્રી ગોવિંદ દાદા એટલી સહજતાથી સરળતાથી ગુરુ મહારાજના ચરણમાં બાળક બનીને રહ્યા, એના પ્રભાવે મુંબઈની અંદર ઈસવીસન 1998માં મે મહિનાની અંદર રંગલીલામૃતની કથા કહેતા કહેતા હાર્ટ એટેક આવ્યો. હાર્ટ એટેક તો નિમિત્ત હતું. હાર્ટ એટેક આવ્યો અને કાયમ માટે ગુરુ મહારાજની સેવામાં પધારી. ભગવાનનું કથન કરતા કરતા, ભગવાનનું શ્રવણ કરતા, ભગવાનના ગુણાનુવાદ કરતા જેનું શરીર છૂટે છે, અંતે મતિસા ગતિના ન્યાયથી ગીતા સિદ્ધાંત પ્રમાણે એ ભગવાનને પ્રાપ્ત કરી લેતા હોય છે. તો જેમણે ભગવાનને પ્રાપ્ત કરી લીધા છે એ ગ્રસ્ત હોવા છતાં પણ ગ્રસ્ત સંત જ કહી શકાય એવી સ્થિતિના હોય છે. સૌથી મહત્વની વાત એ નથી કે આખું જીવન કેવી રીતે પસાર થઈ ગયું. મહત્વની વાત એ છે કે વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે થયું, એનું શરીર કેવી રીતે છૂટ્યું. મહત્વની વાત એ નથી કે જીવનની ઉપલબ્ધિ શું કરી, પરંતુ જીવનની પરમ ઉપલબ્ધિ એ છે કે અંત સમયે ગુરુ મહારાજના અનુસ્મરણ સાથે, ભગવાનની અખંડ સ્મૃતિ સાથે. ગીતામાં અર્જુન ભગવાને કહે છે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા, મને સ્મૃતિ પ્રાપ્ત થઈ. ત્વત્ પ્રસાદાન મયાચ્યુત, જેને અંત સમયે ભગવાનની સ્મૃતિ થાય છે, ભગવાનનું સ્મરણ થાય છે, એ વ્યક્તિ અથવા એ વ્યક્તિત્વ ભગવાનને પ્રાપ્ત કરી છે અને એ જ જીવનની વાસ્તવિક સાર્થકતા છે. એવી સાર્થકતા આ 48 ના માધ્યમથી ગુરુ મહારાજની કૃપાથી આ સ્તુતિના રચયિતા ગોવિંદ દાદા આપણી ગુરુ મહારાજના ચરણની અંદર રહીને આ સ્તુતિ ગાનારની તરફેણ કરે એવી એક પ્રાર્થના સાથે આ સત્સંગના ત્રિદિવસીય સત્રને વિરામ આપતા પહેલા
બે મહત્વપૂર્ણ નિવેદન કરવાની જરૂર છે. એક, આ સત્સંગની સાર્થકતા ત્યારે છે કે જ્યારે સમગ્ર ગુજરાતનો ગુજરાતી ભાષા જાણતો અવધૂત પરિવાર જેટલો આદર દત્તબાબુજીને આપે છે એટલો જ આદર આ સ્તુતિને આપે. મેં પહેલા દિવસે પણ કહ્યું હતું, આપણા પરિવારમાં ઈસવીસન 1946માં આ સ્તુતિની રચના થઈ ત્યારથી 30 વર્ષ સુધી દરેક મંડળોમાં સ્તુતિ પ્રાયઃ રવિવારે તો ગવાતી હતી જ, દર રવિવારે, અને આજે પણ જૂના મંડળોમાં ગવાય છે. તો એ પરંપરા જ્યાં ચાલે છે ત્યાં સુવ્યવસ્થિત રીતે ચાલ્યા કરે, અને જ્યાં નથી ત્યાં શરૂ થાય. તો આ કાર્યક્રમની સાર્થકતા છે. અહીં 3 દિવસ દરમિયાન જે કંઈ પણ નિવેદન કરવામાં આવ્યું, જે કંઈ પણ સિદ્ધાંત ચર્ચા કરી, સાહિત્યિક ચર્ચા કરી, લીલા ચરિત્રની ચર્ચા થઈ અથવા રસ ચર્ચા થઈ, એ બધી જ અવધૂતી સાહિત્યના આદર્શ સિદ્ધાંતને અનુબદ્ધ હતી, અનુબદ્ધ રહી છે. એટલે કોઈને કાંઈ પણ સંશય થાય ત્યારે એક નિશ્ચિત તાર્કિક કારણસર મને પૂછી શકે છે. બહુ સભાનતાપૂર્વક આ નિવેદન હું લગભગ દરેક સત્સંગના અંતમાં રજૂ કરતો હોઉં છું. બહુ સભાનતાપૂર્વક 3 દિવસ સુધી ભગવાન પ્રદત્ત બુદ્ધિથી આપણે આ સમગ્ર સત્સંગને શ્રવણ કર્યો છે. અંતે ભગવાનના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે જેવી રીતે એમણે ગોવિંદ કાકાને પોતાનું સ્થિર શરણ આપ્યું, એવું શરણ આપણને સૌને પ્રાપ્ત થાય. આ સમગ્ર ઉપક્રમના આયોજક દાયમા પરિવાર, મધુબન ગ્રુપ, કરજણ રંગોદૂત પરિવાર, ભરૂચનો પરિવાર, કે જ્યાંથી કાયમ સત્સંગમાં આવતા શ્રોતાઓ હોય, એ બધા જ આ દાસને એવો આશીર્વાદ આપે કે વધારે કંઈ નહીં, બાળકની સ્તુતિ દ્વારા આપણે 3 દિવસ ગુરુ મહારાજને જોયા છે, આપણું હૃદય પણ બાળક જેવું બની જાય. અને હવે આ બાળક જેવા બની ગયેલા હૃદયની ચર્ચા, કારણ કે ભગવાનનો 17મો ગુરુ બાળક છે, અને આપણે 24 ગુરુના પ્રકરણમાં ક્યાં અટક્યા છીએ? 16 ગુરુ પર અટક્યા છે. તો એ ચર્ચાને ભગવાન બાળકનું હૃદય બનાવીને આગળ ધપાવ્યા. આ 3 દિવસ પર્યંત આપણે જે કંઈ પણ શ્રવણ કર્યું છે, જો વારંવાર એનું મનન કરવામાં આવશે, યુટ્યુબ પર, ફેસબુક પર મુકાઈ ગયું છે, તો જ્યારે જ્યારે આપણે પાઠ કરીશું ત્યારે ત્યારે આપણા સંદર્ભ ચોક્કસ સ્થિર થશે, અને ભગવાનની એક વિશેષ કૃપાના આપણે સૌ સહભાગી થઈશું. આપણે દરરોજ રંગાળતારીસીનો પાઠ કરીએ છીએ, પણ આજે એવું ચિત્તમાં આવ્યું કે રોજ આપણે પાઠ કરીએ છીએ, પણ આજે વચ્ચે પાઠ કરીએ છીએ, પણ આજે સમગ્ર પ્રકરણ પૂર્ણ થાય ત્યારે જો પાઠ કરવામાં આવે તો પહેલી પંક્તિથી લઈને 48મી પંક્તિ સુધી લગભગ દરેક પંક્તિ ઉપર આપણે ચર્ચા કરી છે. એ ચર્ચાને જેવી રીતે 148માં અધ્યાયનો ધ્યાનપૂર્વક સાંભળો. શ્રી ગુરુનામૃત અધ્યાય કેટલા છે? 148. 147 સુધી ગુરુ લીલામૃત છે, પણ 148માં અધ્યાયમાં સારાર્ક છે, સંપૂર્ણ ગ્રંથનો સારાર્ક છે. એવી જ રીતે આ 3 દિવસ સુધી કરેલી ચર્ચાનો અર્થ અત્યારે આપણે છેલ્લી આ રંગ 48ના પાઠ દ્વારા સ્વતઃ પ્રાપ્ત કરવાનું છે. આપણા સૌ પર ગુરુ મહારાજ અનુકંપા કરે અને 48માં જે આર્ત ભાવ ગોવિંદ કાકાએ પ્રગટ કર્યા છે, એ તમામે તમામ આર્ત ભાવ આપણા હૃદયમાં કાયમ માટે પ્રતિષ્ઠિત થાય, અને આપણે સૌ ગુરુ મહારાજની કૃપાના સહભાગી થઈએ. એ જ અભ્યર્થના સાથે વિરમું. અવધૂત ચિંતન શ્રી રંગ 48.
जय दुख हारक रंग दयाल तुझ एक भक्तन प्रतिपाल साक्षात दत्तात्रेय अवतार बन को जग कारण निर्धार पीड़ित पावन मनुषाते शांत पमायानि संदेह भाया रूप पिशाच अनेक भक्त जनों नो राजो के करी कृपा दृष्टिए गजवान विप्रपुत्र नो ठायो भार हसता मुखड़े घड़ी कटाक्ष रूढ़ बन्यो गानी शासा दर्द पीड़ाते ब्राह्मण मान मृत्यु नाम कमाओ निमित औषध माती नहीं किसी सजीवन पे सुख रही काम मरणवता दीधाय विराम पतितो तारक तारु नाम रंग रंग जय पूर्ण का द्रव्य गुमावे लोए अवन आयो तुझ पासे भगवन करे कृपा तेरी प्रकाश पूर्ण की दिए दिया शयनत वालिक असाध्य रोग कई कर्मटाण्या निमित्त भोग श्रद्धा भक्ति कीजे गाय तेरी साहे तू गुरुड़ा यवन तणी श्रद्धा में का सीधा दर्शन है गुरुड़ा खेल सुगंधित धारे काल लैने उनको तो मारा रात्रि स्वप्न माजैना तीन सिखायो है शाशा देवानी न दयाळु नाथ के मन जाने मारो हार दौड़ो सतगुरु नाथ मुझू तारो दीन अनाथ तू बिन मारू कोई न साथ सिद्ध भवे छे बालक ताज भागी हर गोविंद दास भव सागर पीता धन धन नाश तुम परिवार जेना पर तुझ कृपा धन नारेश्वर देवाती धन जावास करे मुनि धन धन भक्ति धन देवा तुझ चरणों की भयो पवन धन ते मनो धन ते भक्त जे तुझ चरणे रहे आसक्त धन ते नेत्रो धन ते कान पर तुझ दर्शन सुनेवा धन ते जीवा धन ते सो कर तुझ कीर्तन पावी सु धन गुजरात वास करे जा बंद सासा धन मुवारम भारत देव धन मन धन की करुणित से देवो देवो नो मनवार दोसन जो सुरंग दया परम सद्गुरु वासुदेव मैंने हुआ लोक पे हरि भक्ति धार्यो हाथ पांडुरंग बन्या सदा वासुदेव नाम पुत्र पांडुरंग बन्या अवधूत नारेश्वर भारती दो हाथ नहीं दत्ता देखा मन करे तुझने मुड़ जन तुझे दत्ता तेरे भगवान घड़ी घड़ी बंदो बारंबार तूने एक भक्तन आजा भक्त सभा में नेत्र उघार दृष्टि कर मुझ पर एक बार नित नित गाऊं तारा गान तू इन मारो कोई ना अल्पम की करूं तवन स्वीकारी सुख दे भगवन करियो कमंडल रावे हाथ सर्वा साधन नमना पा हमने हाथे देवियो दंड आन पाव को दुमन पाव पादुका खटखट धार नाद सुनी फुट भरती जा से भूत पिशाच सुजा जाए तुझ पदरत दूर धूप दीप साथे जे बड़े बोले अकड़ तारिस ते नासे तेना कोटि कृपा पत्रे नहीं पड़ता बढ़ता इस रविवारे तले पाचड़ तारिस ते आए देखे सच्चे सो नाद उचारे रंग वंदे मा
શૃંખલાનો આ 24 કાર્યક્રમ અહીંયા વિરામ પામે છે ત્યારે 24માંથી 3 કાર્યક્રમ ગુરુ મહારાજના જીવન ચરિત્ર ઉપર આધારિત હતા. એક યાચના, બીજું રંગવંદના અને ત્રીજું શ્રીરંગ અડતાળીસ. એ સિવાયના 21 કાર્યક્રમો ગુરુ મહારાજની કલમ ઉપર આધારિત હતા અને આપણે એ જ સાહિત્યને પ્રમાણભૂત માનીએ છીએ કે જે સ્વયં શ્રી ગુરુએ લખ્યું છે અથવા જે સ્વયં શ્રી ગુરુએ સર્ટિફાઈડ પ્રમાણિત કર્યું છે એમની સ્થૂળ ઉપસ્થિતિમાં લખાયું છે. એ સિવાય જે કંઈ ભાવાંજલિઓ છે એ કાવ્યના પ્રકારમાં આવે છે. માટે ભગવાનની અનુકંપા સદા સર્વદા આપણા સૌ પર વરસતી રહે. તુજ સ્તોત્ય સ્તોતા વિભો સ્તવન એક પવિત્ર કરતા કારયતા પ્રભુ કર્મ તુજ વિચિત્ર લેખન લેખક લેખ્ય તું ગાન ગેય ગાનાર જાણી વિરમુ વરદ હે મૂકી ચિંતા ભાર દેહ ભાવે દાસ હું જીવ ભાવે ત્વદ અંશ આત્મ ભાવે તુજ હું થયો દ્વૈતનો ભંશ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ અસ્તુ. ગુરુદેવ રત્ન